હેલો ફિનોલિયન્સ, કેમ છો બધા? મજામાં? ચાલો તો વાત કરતા હતા આપણે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રની. તેમાં જ આગળ વધવાનું છે. આગળના લેક્ચરમાં જે કાંઈ પણ ડિસ્કસ કરેલી છે, જે કાંઈ પણ એન્થાલ્પી વિશે આપણે ચર્ચા કરેલી છે, જે એના ઓલા રિએક્શન હતા તેમાં એન્થાલ્પી ચેન્જ કેટલો હોય, બરાબર છે? તો એનો જે કાંઈ પણ થોડું ઘણું તમારે રિવાઇઝ કરવાનું હોય ને તો 5 મિનિટ વિડીયો સ્ટોપ કરીને કરી લ્યો ભૂલકાઓ. ચલો 5 જ મિનિટો ફટાફટ પાના ફેરવી લ્યો તો આગળના. ચલો કરી લીધું, રીડ કરી લીધું? અરે હા કે ના? ચલો તો હવે આ વધીએ આગળ. લગાવી દો ટાઇટલ, હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. શું છે? હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. હેઝ લો ફોર ધી કમ્બલ્શન હીટ. હીટ કમ્બલ્શન માટેનો નિયમ. શું કીધું? ટાઇટલ લગાવ્યું ને, હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. હું અહીં લખતો નથી, તમે લખી લેજો. હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ શું કહેવા માંગે છે? હેઝ સાહેબ આપને કેવા શું માંગે છે? હેઝ સાહેબ શું કહેવા માંગે? તો કે હેઝ સાહેબ આપને કહેવા માંગે છે, શું કહેવા માંગે કે તમે જો ભાઈ કઈ રિએક્ટ, બસ હવે ટોટલી પેન છોડી દો, 100% અહીં ધ્યાન આપો. બુકમાં લાંબુ ડિસ્ક્રિપ્શન લખો, આપણે ટૂંકમાં સમજી લઈ, મજા આવે એવી વસ્તુ છે. જો એણે શું કીધું કે તમે કોઈ પણ રિએક્શન કરાવો છો. હા સાહેબ કરાવીએ, કાંઈ વાંધો નહીં. આ કોઈ પણ એ કે બી નામની રિએક્શન, એક પાત્ર લઈ લીધું, એની અંદર આપણે રિએક્ટન્ટ ભરી દીધા, એમાંથી બી બને છે. અથવા તો એક કામ કરા, પાત્ર હટાવી દા, ખુલ્લી પ્રણાલી મેમણમ ભાઈ રિએક્શન કરાવી. ચાલ હું તને એમ કહું, ધ્યાન આપજે કે કોઈ એ રિએક્ટન્ટ છે એ, અથવા તો આર રિએક્ટન્ટ છે, એમાંથી પ્રોડક્ટ પી બને છે. એનો એન્થાલ્પી ચેન્જ, રિએક્શન માટેનો એન્થાલ્પી ચેન્જ કેટલો છે? કંઈક છે, XYZ વોટ એવર, કંઈક કિલો જૂલ પર મોલ છે. હેઝ સાહેબ આપને શું કહેવા માગે છે? તો જે કોઈ પણ રિએક્શનમાં એન્થાલ્પી ચેન્જ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો ને. શું લખી શકો? તમને એમ કહો કે આની એન્થાલ્પીનો ચેન્જ લખો તો એની એન્થાલ્પીનો ફેરફાર કેટલો હશે, તો તમે આમ ફટ દઈને લખી દેશો કે સાહેબ એનો એન્થાલ્પી ચેન્જ ડેલ્ટા એચ શું આવે? તો કે ભાઈ એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ માઇનસ એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ. આ કરો એટલે કે નિપજમાંથી પ્રક્રિયકને એન્થાલ્પી બાદ કરી નાખો એટલે ફટ દઈને તમે એન્થાલ્પીનો ચેન્જ લખાય. હા લખાય, આવું હતું. તો એની શબ્દ કેમ વાપરો? સંકલન. સમેશન શબ્દ કેમ વાપરો? સમેશન, સરવાળો કરવો. તો ભાઈ એનું કહેવું એવું છે કે માની લ્યો આ રિએક્શન બે રસ્તાથી થાય. બે રસ્તા. કયા બે રસ્તા? એક તો સીધો રસ્તો, ઓલું મેં તમને કીધું હતું ને કે સ્કૂલથી ઘરે જવાનું, આ ઘર અને સ્કૂલ છે, તો એક તો સ્કૂલેથી ભાઈ ઘરેથી સ્કૂલે સીધું જવાય ને એક ડાયરેક્ટ આમ આટો મારીને જવાય. તો આટો મારીને જાઓ, અહીંથી જાઓ, જવાનું ક્યાં છે? સ્કૂલે. તો એવી રીતે આ જે રિએક્શન છે એ બે રસ્તાથી થતી હોય. એક તો સીધી રિએક્ટન્ટ આરમાંથી પ્રોડક્ટ પી બની જાય. બીજો રસ્તો તને બતાવું. બીજો તો આ જો ડાયરેક્ટ જતું હોય તો તમે આવી રીતે કરી શકશો અને એન્થાલ્પી ફેરફાર મેળવી શકશો. હા, એક આ ડાયરેક્ટ રસ્તો છે, બરાબર. હા, બીજો તો કે ભાઈ બીજો રસ્તો શું છે કે માની લે આરમાંથી એ બનતો હોય. આરમાંથી શું બનતો હોય? એ. આના માટે કાંઈક તો એન્થાલ્પી ચેન્જ હશે ને? હા સાહેબ હોય ને. તો એને હું ડેલ્ટા H1 કહી દઉં. એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H1 છે. ધ્યાન આપજે. એમાંથી માની લે બી બને છે. બી, અરે લે બી અહીંયા આવેલા, એમાંથી શું બને? બી બને. આના માટે એન્થાલ્પી ચેન્જ H2 લઈ લે, ડેલ્ટા H2. બી માંથી સી બને, ચાલ, તો એની એન્થાલ્પી ચેન્જ ડેલ્ટા H3 લઈ લે. સી માંથી ડી બને છે, ડી માં એન્થાલ્પી ચેન્જ H4 લઈ લે. અને ડી જે છે ને, ડી એમાંથી પ્રોડક્ટ પી બને છે, એના માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H5 લઈ લે. જોજો બે રસ્તા છે. એક તો સીધો રસ્તો, એટલે કે આર માંથી પ્રોડક્ટ પી બની જાય, એના માટે એન્થાલ્પી ફેરફાર શું આવશે? તો કે ડેલ્ટા HR રિએક્શન માટેની એન્થાલ્પીનો ફેરફાર, બરાબર. હા પણ હા, ચાલ ઠીક છે. બીજો તો કે સાહેબ બીજો રસ્તો છે, મારે આ રિએક્શન કરાવવી છે, આરમાંથી પ્રોડક્ટ પી બનાવી છે, તો બીજો રસ્તો છે. કયો રસ્તો? તો કે સાહેબ પહેલા હું આરમાંથી એ બનાવું, એમાંથી બી બનાવું, બીમાંથી સી, સીમાંથી ડી અને ડીમાંથી પ્રોડક્ટ પી મળશે. તો બંનેમાં પ્રોડક્ટ સરખી ને બધું બરાબર. પ્રોડક્ટ બંનેની કેવી છે? સરખી છે. તો બે રસ્તા છે, તો બંનેમાં શું એન્થાલ્પી ફેરફાર સાહેબ અલગ હોય કે સરખો જ હોય? એલા ભાઈ હેઝ સાહેબ છે ને એનું કહેવાનું એ જ છે કે બંનેનો એન્થાલ્પી ફેરફાર સમાન આવશે. કઈ રીતે?
તો કે એક તો આ એન્થાલ્પી ફેરફાર જે ડાયરેક્ટ રિએક્શન છે એનો એન્થાલ્પી ફેરફાર કેટલો છે તો કે એન્થાલ્પી ફેરફાર અહીંયા રહ્યો ડેલ્ટા એચ આર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય આની જે કંઈ પણ વેલ્યુ હશે સમજજે આ જે ડાયરેક્ટ રિએક્શન થાય છે એની જે કંઈ પણ એન્થાલ્પીનો ફેરફાર જે એન્થાલ્પી ચેન્જ છે એ હશે એટલો જ આ બધાના સરવાળા બરાબર હશે હે તો એમાં કંઈ બીજું થોડું હોય H1 પ્લસ H2 H3 પ્લસ H4 અને H5 આ બધાનો તું સમેશન કરી દઈશ ટોટલ કરી દઈશ એટલો જ એન્થાલ્પી ફેરફાર આનો આવશે તો ડેલ્ટા એચ આર ઇઝ ઇક્વલ ટુ તું અહીંયા લખી શકે કે ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 પ્લસ ડેલ્ટા H4 પ્લસ ડેલ્ટા H5 ઇન શોર્ટ આ બધાનો ટોટલ કરીશ એટલો જ એનો મતલબ કે આના પરથી નક્કી કરી શકાય કે એન્થાલ્પી ફેરફાર છે તે જે કાંઈ પણ એન્થાલ્પીનો ચેન્જ થયો છે તે બંને રિએક્શન ગમે તે રસ્તેથી જાઓ એન્થાલ્પી ચેન્જ શું આવશે સરખો આવશે અને જો આવું સરખો શું કામ આવે શું કામ સરખો આવે આમાં તો 5 સ્ટેપથી ઓ હોય 5 સ્ટેપ ઓમાં તો ડાયરેક્ટ સિંગલ સ્ટેપ રિએક્શન હો દોસ્ત આમાં મોર ધેન 1 સ્ટેપ રિએક્શન છે તો પણ કેમ ભાઈ એન્થાલ્પી ફેરફાર એન્થાલ્પી ચેન્જ છે તે સમાન આવ્યો શું કામ આવ્યો એલાવ દોસ્તો મેં તમને આની પહેલા પણ કહેલું છે શું કે એન્થાલ્પી છે એન્થાલ્પી તે શું છે સ્ટેટ ફંક્શન છે અવસ્થા વિધેય છે એનો મતલબ શું થયો કે તે અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા ઉપર આધારિત છે રસ્તા ઉપર આધારિત નથી એનો મતલબ કે ચોખ્ખું લખી શકાય કે જે એન્થાલ્પી છે એન્થાલ્પી H ઇઝ સ્ટેટ ફંક્શન છે ભાઈ એનો મતલબ કે એ પ્રક્રિયક અને નિપજ ફાઇનલ ઉપર આધારિત છે ફાઇનલ અને ઇનિશિયલી રસ્તો તમે ગમે તે અપનાવો એનાથી એન્થાલ્પીમાં કોઈ પણ ફેરફાર થાય નહીં તો સ્ટેટ ફંક્શન છે અવસ્થા વિધેય છે બરાબર છે તો હેસ સાહેબનું શું કહેવું હતું કે આ રિએક્શન કરાવો કે આવી રીતે બીજા રસ્તેથી કરાવો જે કાંઈ પણ એન્થાલ્પીનો ફેરફાર આવશે તે સમાન આવશે અને એ ઉપયોગી ક્યાં ઉપયોગી છે આવો એનો દાખલો જોઈએ બહુ મસ્ત જોરદાર કામ કરી દીધું આ સાહેબે હેસ સાહેબે ખતરનાક કામ કર્યું કઈ રીતે તો ભાઈ એણે એક પ્રશ્ન આપું તમને શું આપ્યો એણે શું કીધું એ તમને કહેવા માંગુ સમજો માની લો કે ક્વેશ્ચન તમને હું આપી દઉં કે તમારે ભાઈ બનાવવું છે કાર્બન ગ્રેફાઇટ એટલે કે સોલિડ અને 1/2 O2 ગેસનો મોલ લેવાનો છે અડધો જ મોલ એમાંથી તારે કાર્બન મોનોક્સાઇડ બનાવવું છે શું બનાવવું છે કાર્બન મોનોક્સાઇડ ગેસ આના માટે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H1 લઈ લે ઇઝ ઇક્વલ ટુ x આ શોધવો છે ચાલ આ જે રિએક્શન છે ને આ રિએક્શન એના માટે તારે એન્થાલ્પીનો ફેરફાર એન્થાલ્પી ચેન્જ શોધવો છે બરાબર હા તો કંઈ આ રિએક્શન છે તે ડાયરેક્ટ આવી રીતે જ ફોલો થશે એવું જરૂરી નથી તું એક પાત્રમાં કે જે કાંઈ પણ કન્ડેન્સર હશે એમાં તું રિએક્શન કરાવતો હોઈશ ને આની તો આમાં બે સંભાવના છે કઈ બે સંભાવના મિત્ર કઈ બે સંભાવના જો એની સંભાવના તને બતાવું એની સંભાવના એમાં માની લે પહેલી રિએક્શન થશે કાર્બન ગ્રેફાઇટ સોલિડ માની લે કે અડધા મોલ સાથે નહીં હાફ મોલ સાથે નહીં ફૂલ મોલ સાથે રિએક્શન કરી કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવી નાખ્યો ઓહો કરી નાખ્યું ને અઘરું કેમ આપણે જોતો તો એક જ મોલ કાર્બન મોનોક્સાઇડ જોતો તો બની ગયો કાર્બન ડાયોક્સાઇડ કાંઈ વાંધો નહીં એના માટે તને આપી દીધું કે ડેલ્ટા H1 ની વેલ્યુ છે x કિલો જૂલ પર મોલ કેટલું છે ભાઈ આ પ્લસ x કિલો જૂલ પર મોલ છે ઓકે વાંધો નહીં ચલો ઠીક છે આવું કંઈક આપ્યું સમીકરણ નંબર 1 ઇક્વેશન નંબર 1 આપ્યું જોજે તારો પ્રશ્ન ઉપરનો છે ભૂલી ના જાતો તારે બનાવવું શું કાર્બન એમ નહીં ઓલું તમે આ ઇનશોર્ટ કેના જેવી વાત છે ખબર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ભણી ગયા એમાં ઓલા સેલ રિપ્રેઝન્ટેશન ભણ્યા સેલ કોષ નિરૂપણ એમાં સેલ રિએક્શન લખતા હતા એનોડ અને કેથોડની ડાબી બાજુ જમણી બાજુ કઈને ઉડાડતા હતા એકદમ એના જેવું છે
એકદમ એના જેવું છે, બધાને આવડે એવું છે, બધાને હેઝનો નિયમ આવડે, એકદમ ઇઝી છે. શું કહેવા માગે, હમણાં તને જોઈને એવું લાગશે કે આ સાહેબ શું કરે, પણ મજા આવે એવું છે, ઇન્ટરેસ્ટિંગ છે. અરે ઓલી લોજિકલ કહેવાય ને, લોજિકલ છે. જોજે આવી રીતે તને આપી દેજો. જો પ્રશ્ન એક્ઝામમાં એવો જ પૂછો, એક્ઝામમાં એવો જ પ્રશ્ન પૂછે કે આવી રીતે આ રિએક્શન છે, એના માટે ડેલ્ટા HR ની વેલ્યુ મળી, ત્યાં તમને કંઈક ડેટા આપી દે, અહીંયા મેં એક્સ લખો ને ત્યાં કંઈક પણ વેલ્યુ હશે, 200 500 700 માઇનસ કે વોટેવર જે કંઈ, એ તો આપેલી હોય, આંકડા તો બદલવાના હોય, એટલે હું આંકડા નથી લખતો, ખાલી પ્રશ્ન સમજી લ્યો. તને આ પ્રશ્ન આ મેળવવા માટે બે રિએક્શન આપશે. પહેલી રિએક્શન શું કહે કે ગ્રેફાઇટ અને ઓક્સિજન જો રિએક્શન કરી નાખે તો કાર્બન મોનોક્સાઇડ બનાવી નાખે, અને કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે. એના માટે એન્થાલ્પી ચેન્જ છે, કેટલો છે? એના માટેનો એન્થાલ્પી ચેન્જ તને આપેલો છે x કિલોજૂલ પર મોલ. કેટલો આપેલો છે? x કિલોજૂલ પર મોલ આપેલો છે. માની લે અહીં દોસ્ત, પ્લીઝ યાર માની લે ને, માની લે કે કાર્બન મોનોક્સાઇડ, આમાં ભાઈ કાર્બન મોનોક્સાઇડ ગેસ છે, એ 1/2 O2 મોલ સાથે રિએક્શન કરે, આ મેં બેલેન્સ કરીને લખું છું, તો પણ કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવી નાખે. હે હા લે, એણે કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવી નાખ્યો. આ તો બહુ કરી, આને પણ કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવી નાખ્યો. તો હવે આના માટે એન્થાલ્પી ચેન્જ તને આપી દીધો H2 y કિલોજૂલ પર મોલ, y કિલોજૂલ પર મોલ આપી દીધો છે. તો આ તો ઠીક છે. ચલો હવે આ બે ઇક્વેશનમાંથી તારે મેળવવાનું છે શું મેળવવું છે મિત્ર? તો કે આ બંનેમાંથી તારે આ બનાવવું છે. તારી રિએક્શન આ છે, આ બંનેને ટાર્ગેટ કરી તારે આ બનાવવાનું છે. તો કઈ રીતે બનશે? ધ્યાન આપજે, અહીંયા ધ્યાન આપજે. જો તને આ રિએક્શન માટેની એન્થાલ્પી ફેરફાર ખબર છે, આ રિએક્શન માટેનો એન્થાલ્પી ચેન્જ ખબર છે, તારે જોતું છે આના માટે. તો સમીકરણ નંબર 1 અને ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 માં કાંઈક એવા છેડછાડ કરતું તારે છેડછાડ કરવાની છે, કાંઈક એવા ચેન્જીસ કરવાના છે. કઈ રીતે ચેન્જીસ કરવા હું શીખવાડું, પહેલાં તું લોજિક લગાવ. એવા કાંઈક ચેન્જીસ કર કે તને આની વેલ્યુ મળી જાય. તો ધ્યાન આપ કઈ રીતે કરવાનું. તને હવે શાંતિથી પેન છોડી દે, અહીંયા ધ્યાન આપ, 100% ધ્યાન આપ. તને આ રિએક્શન આપેલી છે, તારે આ રિએક્શન પહેલાં તો બનાવવાની છે. કેમાંથી? આ બંનેમાંથી તારે આ રિએક્શન બનાવવી છે. તો કઈ રીતે બનાવવી એના માટેનું તને સમજાવું કે કઈ રીતે બનાવવાની છે. પહેલી વસ્તુ, જે કાંઈ પણ રિએક્ટન્ટ હોય ને, રિએક્ટન્ટ કઈ બાજુ લખતા હોય? ડાબી બાજુ. પ્રોડક્ટ કઈ બાજુ હોય? જમણી બાજુ. ચાલ, તો હવે આને હું સાઈડમાં જવા દઉં છું. તારે લખવું છે શું બનાવવું છે? તો કે ભાઈ જોજો, ધ્યાન આપજે, તારે બનાવી છે ઉપરની રિએક્શન કાર્બન ગ્રેફાઇટ સોલિડ પ્લસ 1/2 O2 ગેસ, એમાંથી જોઈએ કાર્બન મોનોક્સાઇડ ગેસ. આના માટે ડેલ્ટા H ની કિંમત જોઈએ. આ રિએક્શન છે ડેલ્ટા R રિએક્શન, બરાબર? H ની કિંમત જોઈએ. હવે જો આ બનાવવું છે એના માટે તારી પાસે બે સમીકરણ છે, ધ્યાન આપજે. આવી જ રીતે બધામાં કરવાનું છે, કાંઈ નવીન નથી, કશું નવીન નહીં. તારે પહેલું કામ શું કરી લેવાનું? તારે જે જોતી છે ને એ વસ્તુ નીચે લખી લે. નેટ રિએક્શન આપણે જેને કહેતા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં, કોષ પ્રક્રિયા. શું જોઈએ? કાર્બન ગ્રેફાઇટ જોઈએ. આ બંનેમાં ક્યાંય છે કાર્બન ગ્રેફાઇટ? અહીંયા રહ્યો, પહેલી રિએક્શન છે ને, પહેલી રિએક્શન એમાં કાર્બન ગ્રેફાઇટ છે. તો અહીંયા પહેલી રિએક્શન લખું કે કાર્બન ગ્રેફાઇટ સોલિડ, અને એ જે આખી છે ને લખી જ નાખ, O2 ગેસ, એમાંથી મને મળે છે CO2 ગેસ. એના માટે એન્થાલ્પીનો ચેન્જ ડેલ્ટા H1 મને આપેલો છે x કિલોજૂલ પર મોલ. આ જોડે જોડે જ લખજે હો, એટલે આડાવડું ના થાય. હવે જોજે તને બીજી વસ્તુ કહું. હવે તારે અહીંયા શું જોઈએ? O2 ગેસ જોઈએ. હા, અને આ કાર્બન મોનોક્સાઇડ છે, આ કાર્બન મોનોક્સાઇડ એ જમણી બાજુ જોઈએ છીએ ને, એનો મતલબ કે પ્રોડક્ટ તરીકે જોઈએ. અને અહીંયા કોણ છે? એ લે, અહીંયા તો બીજી રિએક્શનમાં કાર્બન મોનોક્સાઇડ પ્રોડક્ટ છે. આપણે તો જોઈએ છે, એટલે અહીંયા નહીં, અહીંયા રહ્યો. હા, આપણે જોઈએ છે કાર્બન મોનોક્સાઇડ એઝ એન પ્રોડક્ટ. તો અહીંયા તો રિએક્ટન્ટ છે. તો શું કરાય? આ રિએક્ટન્ટ છે, આપણે જોઈએ છે એને પ્રોડક્ટ તરીકે. તો શું કરવાનું? ઇક્વેશન છે ને, ઇક્વેશન નંબર 2, એને ઉલટાવી નાખ. એનો મતલબ કે આ જે પ્રોડક્ટ છે, રિએક્ટન્ટ છે, આ બંને ભેગા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તો આ રિએક્શનને હું રિવર્સિબલ રિએક્શન કરી દઉં, ઉલટાવી નાખું. ધ્યાન આપજે.
હવે શું કરું છું તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે ને એને પહેલાં લખું, એટલે કે એને પ્રક્રિયક બનાવી દઉં. ઓ હોય કઈ રહ્યો કાર્બન ડાયોક્સાઇડને પ્રક્રિયક બનાવ્યો, રિએક્ટન્ટ બનાવ્યો, એનું મેં કર્યું વિઘટન, તો મને મળ્યો કાર્બન મોનોક્સાઇડ ગેસ અને 1/2 O2 ગેસ મળી ગયો છે. સમજાય શું કહેવા માંગુ? 1/2 O2 ગેસ મળી ગયો. ઇન શોર્ટ આને મેં ઉલટાવી નાખ્યો. કોને? આ જે કાંઈ પણ રિએક્શન હતી, સેકન્ડ નંબરની રિએક્શન હતી, એ ફોરવર્ડ રિએક્શન હતી, પુરોગામી પ્રક્રિયા હતી. મારે નથી જોતી એવી ભાઈ, તારે તો જેવું જોઈએ એવું તારે સેટ કરવાનું છે. તો તું શું કરીશ? આને બદલાવી નાખ્યું. જો આને બદલાવીશ, અને મેં તને આગળના લેક્ચરમાં વાત કરી હતી. શું વાત કરી હતી? કે એમાંથી બી બને છે ત્યારની ડેલ્ટા એચ ની વેલ્યુ માની લે કે એક્સ છે, તો બી માંથી એ બને ને, એટલે કે રિવર્સિબલ રિએક્શન કરી નાખ ને, તો ડેલ્ટા એચ ની કિંમત એક્સ જ રહેશે, પરંતુ નેગેટિવ થઈ જાય. એટલે કે જો પોઝિટિવ હોય, એન્થાલ્પીની વેલ્યુ પોઝિટિવ હોય, તો એન્થાલ્પી રિવર્સિબલ રિએક્શન કરાવ, એને એની રિવર્સિબલ રિએક્શન કરાવ, ત્યારે ડેલ્ટા એચ ની વેલ્યુ નેગેટિવ થઈ જાય છે. ત્યારે ડેલ્ટા એચ ની વેલ્યુ શું થઈ જાય? નેગેટિવ થઈ જાય છે. તો અહીંયા પણ તને હવે ખ્યાલ આવવો જોઈએ કે જો આ રિએક્શન કાર્બન મોનોક્સાઇડ પ્લસ O2 ગેસની રિએક્શન કરાવી તો કાર્બન ડાયોક્સાઇડ બન્યો છે, ત્યારે ડેલ્ટા એચ ની વેલ્યુ પ્લસ છે. આને મેં ઉલટાવી નાખીને આ પ્રોડક્ટ હતી એને આપણે શું કરી નાખ્યું? રિએક્ટન્ટ. આ રિએક્ટન્ટ હતા તો પ્રોડક્ટ બનાવી નાખી. એનો મતલબ કે મેં આની ટોટલી રિવર્સિબલ રિએક્શન લખી. તો આના માટે ડેલ્ટા H2 ની કિંમત -y કિલો જૂલ પર મોલ આવે. બસ આ કરવાનું હતું. હવે બધાને આવડે હો, જે સમજવાનું હતું, જે કાંઈ લોજિક લગાવવાનું હતું એટલું જ હતું. હવે તો બધાને આવડવાનું છે દોસ્ત. હવે તો બધાને સરવાળો કરતા બધાને આવડે. શીખવાનું હતું આ હતું. શું કર્યું પહેલા મેં? ફરી એકવાર અહીંયા ધ્યાન આપ, શાંતિથી પેન છોડી દે. તને બે ઇક્વેશન 4 5 ગમે એટલા ઇક્વેશન આપેલા હોય, તારે મૂંઝાવાની જરૂર નથી. બધાની વેલ્યુ તને આપેલી હશે. ઇન શોર્ટ ઈ તને એવું કે ઓલું સુડોકુ કે સુકોડું કે શું કયો? સુડોકુ કયો ને? હા, એ સુડોકુ કે જે પઝલ્સ કયો છો, એ પઝલ્સ જેને તને સેટ કરતા આવડે કે નહીં, આ પઝલ છે તારા માટે. શું છે? પઝલ છે. તને સેટ કરતા આવડે કે નહીં એ પ્રશ્ન પૂછે છે આ લોકો. તો એના માટે શું કરવાનું? તો કે કાંઈ નહીં, આ કાર્બન ગ્રેફાઇટ આ તાર એને જે માગ્યું છે ને એ લખ નાખ. નેટ રિએક્શન ડાયરેક્ટ કાર્બન ગ્રેફાઇટ 1/2 O2 ગેસમાંથી કાર્બન મોનોક્સાઇડ જોઈએ છે, એ પ્રમાણે ઉપરનું સેટ કરવાના છે. 2 કે 3 જેટલા ઇક્વેશન હોય એટલા. તારે શું જોઈએ? કાર્બન ગ્રેફાઇટ રિએક્ટન્ટમાં જોઈએ તો આ બે રિએક્શન આપેલી છે, સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2. એમાં કાર્બન ગ્રેફાઇટ છે, લખી નાખ. ચાલ, કાર્બન ગ્રેફાઇટ મળી ગયો. હવે શું જોઈએ? 1/2 O2 ગેસ, અને આ O2 ગેસ તો કાર્બન ગ્રેફાઇટ સાથે જ મળી ગયો. હા કે ના? હા, ઠીક છે. ચલો હવે નિપજમાં તો કે કાર્બન મોનોક્સાઇડ જોઈએ. તો આ જે કંઈ છે, ચલો પહેલી રિએક્શન તો લખાઈ ગઈ, એટલે હવે એમાંથી કંઈ લખવાનું થતું નથી. બીજી રિએક્શન બાકી રહી. એમાં કાર્બન મોનોક્સાઇડ ક્યાં છે? તો કે સાહેબ એ તો રિએક્ટન્ટમાં છે. કાંઈ વાંધો નહીં, તાર જોઈ કેમાં? પ્રોડક્ટમાં ને. ચાલ પ્રોડક્ટમાં લખી નાખ. કઈ રીતે લખીશ? આને ઉલટાવી નાખ, એટલે આ પ્રોડક્ટ બની ગઈ, આ રિએક્ટન્ટ બની ગયું. ઉલટાવીશ તો એન્થાલ્પી ચેન્જ, પ્લસ હશે તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. બરાબર. હવે આ બંનેનો સરવાળો કરી નાખ તો આ કેટલો મળે? જોઈ લે તાર જોતું એ જ મળે હો. એમાં કાંઈ બીજું આવે જ નહીં. જોઈ લે, કાર્બન ડાયોક્સાઇડ કેન્સલ. અહીંયા અડધો મોલ છે ને ઓક્સિજન, અહીંયા 1 મોલ છે, તો અહીંથી અડધો ને અડધો અહીંથી કેન્સલ. સમજાય? અહીંયા અડધો મોલ છે, અહીંયા હાફ મોલ ઓક્સિજન ગેસ છે, અહીંયા 1 મોલ ઓક્સિજન ગેસ. તો આ બાજુથી હાફ અને આ બાજુથી હાફ કેન્સલ કરી નાખું તો આ બાજુ શું હતું? એટલે કે રિએક્ટન્ટ બાજુ હાફ મોલ વધે, અહીં રહ્યો. કાર્બન ગ્રેફાઇટ અહીં રહ્યો, કાર્બન મોનોક્સાઇડ અહીં રહ્યો. જે કાંઈ પણ આવ્યો બંનેનો મેં ટોટલ કરી નાખ્યો, એટલે કે x + -y આ તારી એન્થાલ્પી માટેની રિએક્શન થઈ ગઈ. રિએક્શન માટેની એન્થાલ્પી થઈ ગઈ. રિએક્શન માટેની એન્થાલ્પી ફરી એકવાર પહેલાં તને જે આપેલું હોય, તને જે આટલું આપેલું છે, કેટલું અહીંયા રહ્યું, બસ આટલું આપેલું છે રિએક્શન માટેનું, કે આ રિએક્શન તારે બનાવવાની, એના માટે ડેલ્ટા HR મેળવવાનું છે. તો તને 2 ઇક્વેશન આપી દે. ઇક્વેશન નંબર 1 કે આ એક ઇક્વેશન છે એની એન્થાલ્પી એટલી છે, આ એક ઇક્વેશન છે એની એન્થાલ્પી એટલી છે. પછી તારે જે જોતું હોય આ બંનેમાં ચેન્જીસ કરી નાખ. પ્રોડક્ટ રિએક્ટન્ટ પ્રોડક્ટ અડાવડા કરી નાખ, જવાબ આવી જશે. ક્લિયર? તો આ શું છે? હેઝ સાહેબનો નિયમ છે. હેઝ સાહેબે આપને આ મસ્ત વાત કરી દીધી કે જો તમારે આ જોતું, જો આવું પોસિબલ છે, આ શું છે ભૂલકાઓ? પોસિબલ છે.
આ વસ્તુ છે ને એ પોસિબલ છે, એટલે હેઝ સાહેબને એવો નિયમ બનાવવો પડ્યો. શું પોસિબલ છે કે જ્યારે તમે કાર્બન ગ્રેફાઇટ અને ઓક્સિજનની સાથે રિએક્શન કરાવો તો એવું જરૂરી નથી કે કાર્બન મોનોક્સાઇડ જ પ્રોડક્ટ મળે. શું પ્રોડક્ટ બની શકે? કાર્બન ડાયોક્સાઇડ એ પ્રોડક્ટ મળે. પછી માની લો બે પ્રોડક્ટ, એક કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બે બનતી હોય, પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ મેજર હોય અને કાર્બન મોનોક્સાઇડ ઓછા માત્રામાં. હવે એ કાર્બન મોનોક્સાઇડ મળે છે ને, એ માની લે કે કાર્બન મોનોક્સાઇડ ફર્ધર 1/2O2 ગેસ સાથે રિએક્શન કરી કાર્બન ડાયોક્સાઇડ પાછો બનાવી નાખ્યો. તારે તો જોઈ છે કાર્બન મોનોક્સાઇડ જ. તો કેટલી પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ મળશે આ રિએક્શનમાંથી? આટલા આ જે 2 કે 3 સ્ટેપ થયા છે એ 3માંથી કેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને એની એન્થાલ્પી ચેન્જ શું આવશે? તો એને મેળવવા માટે હેઝ સાહેબે ડાયરેક્ટ આપણે કહી દીધું કે ગમે એટલા સ્ટેપમાં રિએક્શન થઈ. જો આ સિંગલ સ્ટેપ કહેવાય, આ સિંગલ સ્ટેપ કહેવાય નહીં, આ મોર દેન 1 સ્ટેપ કહેવાય. બરાબર છે, મોર દેન 1 સ્ટેપ કહેવાય. તો મોર દેન 1 સ્ટેપ થાય તો એનું ટોટલ કરી નાખો. આ જ કર્યું ને, અહીંયા રહ્યું, આ જ કર્યું મેં, ટોટલ કર્યો, ખાલી ફક્ત ને ફક્ત ટોટલ કર્યો. ટોટલ કરશો તો પણ એન્થાલ્પી ચેન્જ શું આવશે? એક સરખા આવશે. તો હેઝ સાહેબનો નિયમ હવે તમને આવડવો જોઈએ. શું કહેવા માગે કે ભાઈ પ્રક્રિયા છે તે ગમે એટલા તબક્કામાં થતી હોય, ગમે એટલા સ્ટેપમાં રિએક્શન થતી હોય, પણ એન્થાલ્પી ચેન્જ કેવો આવશે? સમાન આવશે, સેમ આવશે. ડાયરેક્ટ રિએક્શન 1 સ્ટેપ થાય છે યા તો મોર દેન 1 સ્ટેપ થાય, બંનેનું તમે લ્યો તો બંનેનો એન્થાલ્પી ચેન્જ સમાન આવે, સેમ આવશે. કરેક્ટ? ફાવશે ભૂલકાઓ? હા કે ના? આવું જ એક્ઝામ્પલ જો બુકમાં આપેલું છે, ધ્યાન આપજે. શું કહેવા માગે જોજે. જો પહેલાં તને કહી દઉં, જો બુકમાં ડિસ્ક્રિપ્શન લખેલું છે, મેં એમાંથી ડાયરેક્ટ રિએક્શન લખીને ઇન શોર્ટ કંઈક ડેટા લખી દીધા છે. આવી રીતે તારે ફોર્મેશન ઓફ બેન્ઝીનની ફોર્મેશન એન્થાલ્પી ફાઇન્ડ કરવી છે. સર્જન પ્રમાણિત શું છે? સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી ઓફ બેન્ઝીન. પ્રમાણિત સર્જન એન્થાલ્પી બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી મેળવવી છે. બરાબર છે? જો કઈ રીતે મળશે બેન્ઝીન? કઈ રીતે પ્રમાણિત કઈ રીતે મળે? પહેલાં તો એ કે મને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કીધી છે. ધ્યાન આપજે, સરખું સમજી લે. લખવાની ઉતાવળ ના કરીશ, લખાય તો પછી પણ જશે. 10 મિનિટનો ફેર ના પડે. જોડે લખો કે પછી લખો, 10 મિનિટનો જ ચેન્જ આવે. જો પછી લખશો શાંતિથી સમજીને તો પણ 10 મિનિટ વધારે થશે, અને જોડે જોડે લખશો 10 મિનિટ વહેલો લેક્ચર પૂરો થાય. અને 10 મિનિટમાં તમે એવું કાંઈ ઉખેડી નથી લેવાનું. ચોખ્ખી વસ્તુ છે. એટલે જો એક વખત સરખું સમજેલું હશે ને તો ઓટોમેટિક 1 કલાક રિવિઝન કરવામાં જમ્પ લાગી જશે. 1 કલાક આ જો જોડે જોડે લખશો ને કે હાલો કાંઈ વાંધો નહીં સાહેબ જી બોલે આપણે લખી નાખીએ, તો કાંઈ આવડશે નહીં ને રિવિઝન કરવામાં તકલીફ થશે. બરાબર? અને શાંતિથી પહેલાં પેન છોડી દો, હાથમાંથી જ પેન છોડી દેવા, નહીંતર શું થાય? આમ બેઠા બેઠા ફૈરે રાખે પેન ને મગજ થોડોક 10% અહીંયા આપણું કોન્સન્ટ્રેશન હોઈ જાય, 90% ભણવામાં રહીએ. એના કરતાં 100% આપણને મારા ભૂલકાઓ. તો હું તમને એમ કહું કે તમારે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી. સ્ટાન્ડર્ડ ક્યારે કહેવાય? કે જો બેન્ઝીનમાં કોણ કોણ? તો કે કાર્બન હોય ને હાઇડ્રોજન હોય. કાર્બોહાઈડ્રેટ 2 છે, કાર્બન અને હાઇડ્રોજન. તો કાર્બનને પણ પોતાની સ્ટાન્ડર્ડ સ્ટેટમાં પ્રમાણિત અવસ્થામાં લેવામાં આવે, હાઇડ્રોજનને પણ પોતાની પ્રમાણિત અવસ્થામાં લેવામાં આવે, અને પછી જો રિએક્શન કરી કાર્બોહાઈડ્રેટ એટલે કે બેન્ઝીન બનાવવામાં આવે ત્યારે જે કાંઈ પણ ચેન્જ આવે છે એન્થાલ્પીનો, એને સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી કહેવામાં આવે. બરાબર? હા. તો કાર્બન પોતાની સ્ટાન્ડર્ડ સ્ટેટ એટલે કે સોલિડમાં આ ગેસ અવસ્થામાં લઈ લ્યો, બંનેને પોતાની સ્ટાન્ડર્ડ સ્ટેટમાં લઈ લીધા અને બનાવ્યું. તો આના માટે ક્યારે? તો કે 298 કેલ્વિન ટેમ્પરેચર અને 1 બાર પ્રેશર, ત્યારે આ તમારે ફોર્મેશન ઓફ બેન્ઝીન મેળવવાનું છે. એના માટે તમને 3 અલગ અલગ સમીકરણો આપેલા છે કે જે મેં બેલેન્સ કરેલા છે. બરાબર? ફાવે. હવે તો રેડોક્સ રિએક્શન ભણી ગયા છો એટલે તમને બેલેન્સ કરતા તો ફાવે, તો ડાયરેક્ટ મેં લખ્યા છે. એક તો એને આપ્યું છે શું કે કાર્બન બેન્ઝીન લીધો છે. શું લીધો છે? બેન્ઝીન, એનું દહન કર્યું એટલે કે એનું કમ્બલ્સેશન કર્યું, બર્ન કર્યો ઓક્સિજન, ઇન ધી પ્રેઝન્સ ઓફ ઓક્સિજન તમને મળે કાર્બન ડાયોક્સાઇડ ગેસ. બીજી રિએક્શન આપી, કાર્બન ગ્રેફાઇટ છે, O2. જોજે આ જે કંઈ પણ વેલ્યુ આપેલી છે ને, આ રિએક્શન, આ H1 ની વેલ્યુ આપેલી છે ને, આ રિએક્શન માટે આપેલી છે. પછી H2 ની જે કંઈ પણ રિએક્શન છે તે આના માટે આપેલી છે. આ જે કંઈ પણ વેલ્યુ છે તે આના માટે આપેલી છે. બરાબર છે? હા કે ના? હા, ઠીક છે. ચલો, તો આ 3 તારી પાસે અલગ અલગ સ્ટેપ છે, એમાં તારે આ વસ્તુ બનાવવાની છે. તો બને કે ના બને? હે, બને કે ના બને?
તો જોવો ને બનાવીએ, કંઈક ધ્યાન આપો અહીંયા, થોડુંક મને મદદ કરો ને. તો ભાઈ 3 અલગ અલગ સ્ટેપ છે. કયા કયા? તો કે ભાઈ બેન્ઝીનનું આપણે શું કર્યું, દહન કર્યું એટલે કાર્બન ડાયોક્સાઇડ ગેસ બન્યો અને વોટર રિમૂવ થયું, અને એના માટે એન્થાલ્પી ચેન્જ x કિલો જૂલ છે. હા, પછી એક કાર્બન લીધો ગ્રેફાઇટ, ઓક્સિજન સાથે રિએક્શન કરાવી અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બન્યો. H2 ગેસ લીધો, 1/2 O2 ગેસ, H2O બનાવ્યું. એના માટે એન્થાલ્પી ચેન્જ Z જેટલો આપેલો છે. એન્થાલ્પી ચેન્જ H3Z વેલ્યુ છે. પણ મારે બનાવવું છે શું, તો કે કાર્બન જોઈ ગ્રેફાઇટ ફોર્મમાં અને હાઇડ્રોજન ગેસ જોઈ, એમાંથી મારે બેન્ઝીન બનાવવું. તો આવો ને બનાવીએ. આ 3 છે, 3માં એવું કાંઈક પરિવર્તન, એવું કાંઈક ચેન્જીસ કરીએ કે જેથી આપને શું મળી જાય, કાર્બન, ભાઈ શું મળી જાય, બેન્ઝીન મળી જાય. બેન્ઝીનનું ફોર્મેશન કરવાનું છે, બરાબર છે. હા ચલો, તો પહેલી વાત ભૂલકાઓ અહીંયા લખી નાખું. આપણે જે કાંઈ જોઈએ છે એ અહીંયા લખી દઉં, બરાબર. નેટ રિએક્શન હું તમને અહીંયા લખી દઉં છું. નેટ રિએક્શન શું છે, તો કે ભાઈ મારે જોઈએ છે કાર્બન ગ્રેફાઇટ ફોર્મમાં. કાર્બન કયો જોઈએ, ગ્રેફાઇટ જોઈએ, પ્લસ શું જોઈએ, O2 ગેસ. અરે O2 ક્યાંથી જોઈએ, H2 ગેસ જોઈએ. એમાંથી તો કે C6H6 લિક્વિડ બનશે. હા સાહેબ બની જાય, કાંઈ વાંધો નહીં, પરંતુ બેલેન્સ કરવું જોશે ને. અહીંયા 6 કાર્બન છે તો 6 કાર્બન, 6 હાઇડ્રોજન છે તો 3 અહીંયા મૂકી દઉં. તો આનામાં જે કાંઈ પણ આ પ્રોસિજર ફોલો કરવાની છે તે આ છે, હીટ ઓફ ભાઈ પ્રમાણિત સર્જન એન્થાલ્પી ઓફ બેન્ઝીન આવી રીતે બનશે. તો એના માટે શું કરવું પડશે, આ જો જે નેટ રિએક્શન પહેલાં લખવાની, આપણે શું કરશું, પહેલાં નેટ રિએક્શન લખીએ, બરાબર. જે કાંઈ પણ બનાવવાનું હોય ને એ તને બુકમાં લખેલું જોઈએ ક્વેશ્ચનમાં કે આ બનાવો, તો એ પહેલાં નીચે લખી નાખ. એની ઉપર હવે જે કાંઈ જેટલા પણ સ્ટેપ આપેલા છે ને એને ફોલો કરીએ. એને કાંઈક અલગ અલગ સ્ટેપ આપેલા છે. કયા કયા, તો કે જો ને ભાઈ અહીંયા રહ્યા, આ રિએક્શન 3 આપેલી છે. હા, એમાંથી પહેલાં હું કહું ને ઉપાડી લે. કઈ રીતે ઉપાડતું જવાનું, ધ્યાન આપજે. તારે અહીંયા શું જોઈએ, આ છે ને, હા 6 કાર્બન જોઈએ ગ્રેફાઇટવાળા. કઈ બાજુ, રિએક્ટન્ટ જોઈએ. કેમાં છે આ 3માંથી રિએક્ટન્ટ કેમાં છે, તો કે સાહેબ રિએક્ટન્ટ અહીંયા રહ્યો, આ છે, આ રિએક્ટન્ટ છે. હા અહીંયા રહ્યો કાર્બન O2 ગેસ. જોજે પછી એવું નહીં કે સાહેબ હું અહીંયા આ રિએક્શન લઉં તો મારે તો H2 ની જરૂર છે, એટલે ભલે ઓક્સિજન આવે આની જોડે જોડે, આ રિએક્શન લખીશ તો ઓક્સિજન આવશે. ઓક્સિજન શું આવશે, ઓલું જરૂર વધારાનું આવશે. તમને ખ્યાલ હોય તો આપણે શું કરતા હોય, કંઈક વધારાની ઓલું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં તમે ઓલું ભણ્યા હશો, શું આપણે લાસ્ટમાં મોલર કન્ડક્ટિવિટી, મોલર વાહકતા. તમને ખ્યાલ હોય તો જે કાંઈ પણ જોતું હોય તમે ઓલી મોલર વાહકતા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નથી ભણી ગયા હે ભૂલકાઓ, આવું કે લેમડા ઓફ NaOH ભાઈ NaCl બનાવવું છે, લેમડા ઓફ NaCl બનાવવું છે, તો એના માટે તમને 2 વસ્તુ આપે, લેમડા ઓફ HCl આપે પ્લસ લેમડા ઓફ NaOH આપે. તો આ બેમાં તો આમાં બંનેને ભેગા કરો તો લેમડા ઓફ NaCl બની જાય. એનો મતલબ કે આ બેન ભેગા કરો તો શું થયું, તો કે લેમડા ઓફ H પ્લસ લેમડા ઓફ Cl માઇનસ પ્લસ લેમડા ઓફ Na પ્લસ એન્ડ લેમડા ઓફ OH માઇનસ. આ બંને ભેગા થઈ જાય અને બનાવી નાખે NaCl. આ વધારાનું આવ્યું તો માઇનસ HCl આપણે કરતા હોય, બરાબર. પાછું કાંઈ શું રિમૂવ કરતા હશે. ઇન શોર્ટ વધારાની વસ્તુ છેલ્લે રિમૂવ કરી દેશું. એનાથી તમે બીઓમાં તમારે જેટલું જરૂરી છે ને એટલું ઉપાડતા જાઓ. આમાં શું જોઈએ, તો કે મારે કાર્બન ગ્રેફાઇટ જોઈએ, તો સાહેબ અહીંથી મળે મને, આ લઈ લે. આ રિએક્શન શું છે, કાર્બન ગ્રેફાઇટ ઓક્સિજન ગેસ CO2 બનાવે છે. તો અહીંયા લખી દઉં કે કાર્બન ગ્રેફાઇટ શું બનાવે, તો કે કાંઈ કાર્બન ગ્રેફાઇટ સોલિડ ફોર્મમાં. રિએક્શન આખી લખવાની હો, જરૂરી છે એટલું જ નહીં, જેટલી આખી રિએક્શન આપેલી છે કમ્પ્લીટ લખ. CO2 ગેસ. આના માટે જે કાંઈ પણ એન્થાલ્પીનો ચેન્જ છે, આ જે કાંઈ પણ એન્થાલ્પી ચેન્જ છે H2 આપેલું છે, તે કે જે y કિલો જૂલ પર મોલ છે, y કિલો જૂલ પર મોલ છે, બરાબર. આ રિએક્શન માટે ઠીક છે. પણ સાહેબ મારે તો કાર્બન 6 જોઈએ, તો કાંઈ વાંધો નહીં ભાઈ, લખી નાખો 6 ઇક્વિવેલન્ટ, બરાબર. 6 ઇક્વિવેલન્ટ કાર્બન લખીશ તો અહીંયા કેટલા, પાછું ઇક્વેશન બેલેન્સ કરતા આવડવું જોઈએ. ચલો 6 કાર્બન લખીશ તો અહીંયા પણ 6 કાર્બન આવે, હે આવે જ ને.
કંઈ એવું થોડું હોય વાં 6 કાર્બન લીધા હોય તો અહીંયા એક જ મોલ કાર્બન ડાયોક્સાઇડ, એ તો જેટલા મળવાનો એટલા પ્રોડક્ટ મળે જ. આના ઉપરથી તારે અહીં કાર્બન સેટ કરવાના 6 કર્યા, હા તો પ્રોડક્ટ સેટ કરવી પડે બેટા. ચલ બેટા પ્રોડક્ટ સેટ કરીશ તું કે 6, એ બેટાજી ઇથે ધ્યાન રાખો 6 CO2, હા તો ઓક્સિજન, તો કે 12 ઓક્સિજન, તો અહીંયા મારે 6 મૂકવા પડે. હે તો ઇન શોર્ટ કર્યું શું તો કે 6 વડે ગુણ્યા, આપણે શું કર્યા 6 વડે મલ્ટીપ્લાય કર્યા. તો આ જે કાંઈ પણ આ રિએક્શન હતી એના માટે y કિલો જૂલ પર મોલ હતો ને. પણ જો તમે ઇક્વેશનમાં કાંઈ ચેન્જ કરશો, એના મોલ પ્રપોર્શન બદલશો. કાલે મેં છેલ્લો ટોપિક ભણાવ્યો હતો છેલ્લા આગળના લેક્ચરમાં કે જે કાંઈ પણ એન્થાલ્પી ચેન્જ છે એ તમને પર્ટિક્યુલર રિએક્શન માટે આપેલો છે. હવે જો એના મોલ, આપણે ઓલું ઇથેનોલની ને એમોનિયાની વાત કરી હતી કે ઇથેનોલના મોલ બદલશો તો એન્થાલ્પીનો ફેરફાર બદલી જાય. તો અહીંયા મેં કાર્બન ગ્રેફાઇટના મોલ બદલાવી નાખ્યા, ઓક્સિજનના મોલ બદલાવી નાખ્યા, તો શું થશે, તો શું થાય, તો ભૂલકાઓ આમાં બદલાઈ જાય. શું બદલાઈ જાય તો કે વાય, કેટલા વાય થઈ જાય 6y થઈ જાય. તો અહીંયા આપણે લખવો પડે કે 6y કિલો જૂલ પર મોલ થઈ ગયા. હા હવે શું જોઈએ, H2 ગેસ જોઈએ જોજીને. ચાલ અહીંયા હાલ આ રિએક્શન લખાઈ ગઈ, આને કર ક્રોસ. H2 ગેસ જોઈએ, અહીંયા રહ્યો, હાલ ઉપાડી જ લે, બીજી વાત નહીં. H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ H2 બનાવે છે. તો અહીંયા હું લખી દઉં છું, જે જોતું હોય લખ નાખ. અહીંયા લખી નાખ્યું મેં કે H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ, એમાંથી એક કામ કર O2 ગેસ જ લખ, એમાંથી શું મળશે તો કે H2O, પણ અહીંયા 1/2 O2 લખવું પડશે, બરાબર છે. H2O આના માટે ડેલ્ટા H3 ની કિંમત છે કાંઈક કેટલી છે, Z કિલો જૂલ પર મોલ, બરાબર. હાલો વધો, પણ અહીંયા કેટલા જોતા તારે 3 મોલ ઓફ H2 જોઈએ. હા સાહેબ, તો આ ઇક્વેશનને હું 3 વડે ગુણી નાખું, તો અહીંયા પણ 3 વડે ગુણીશ તો 3/2 આવશે, અહીંયા પણ 3 આવશે. તો Z ને પણ 3 વડે ગુણવો પડે દોસ્ત. શું કરવો પડે, Z ને પણ તારે 3 વડે ગુણવો પડે, બરાબર છે, હા કે ના. ચલો તો કાર્બન ગ્રેફાઇટ મળી ગયો, હાઇડ્રોજન એ મળી ગયો. હવે તો કે C6H6 ક્યાં જોઈ, એટલે આ તો મારે જોઈએ પ્રોડક્ટમાં. હાલો આવી જાઓ આગળ. પણ સાહેબ અહીંયા તો મને એ રિએક્ટન્ટમાં આપી દીધો એ લોકોએ આ તો રિએક્ટન્ટ આપ્યો છે, એટલે આ ભલે ને રિએક્ટન્ટ આપ્યો, રિએક્શનને બદલાવી નાખ. ચક્કર ઘુમાવી દે. જો તું ચક્કર ઘુમાવીશ તો બદલાઈ શું જાય તો કે અહીંયા પ્લસ x છે ને, એની વેલ્યુ પ્લસ x આપેલી છે ને, હા માઇનસ x થઈ જાય, બીજો કાંઈ ફેર ના પડે. પ્લસ x હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. તો આને મારે ભાઈ લઈ જાવો ક્યાં, રીપ્રોડક્ટમાં. તો આખી રિએક્શન, ઓ ભાઈ આ આખી રિએક્શનને હું બદલાવી નાખું. હા બદલાવી નાખ. તો અહીંયા એની રિએક્શનમાં શું છે તો કે 6 મોલ ઓફ CO2 ગેસ અને 3 મોલ ઓફ H2O લિક્વિડ. તો અહીંયા હું લખું 6 મોલ ઓફ CO2 ગેસ પ્લસ 3 મોલ ઓફ H2O લિક્વિડ, એમાંથી મને C6H6 લિક્વિડ પ્લસ 15/2 O2 ગેસ મળશે. આના માટે એન્થાલ્પી ચેન્જ H1, અહીંયા પ્લસ x તો અહીંયા માઇનસ x કિલો જૂલ પર મોલ થઈ જાય. તો હવે કાંઈ ઉડે એવું છે, જોને યાર, અય પ્લીઝ જોને કાંઈ ઉડે એમ છે. તો કે સાહેબ આમાં કાંઈક તો ઉડશે. શું ઉડી જશે તો કે અહીંયા CO2 ગેસ ગયા, અહીંયા H2O ગયા. હવે ઓક્સિજન આ કેટલા થાય, 6 મોલ ઓક્સિજન અને આ 3, એટલે કે આવી રીતે આમ લખાય 6O2 પ્લસ 3/2 O2 ગેસ. તો આનો તું લસા લઈશ તો ધીસ ઇન્ટુ ધીસ એટલે કે 12 પ્લસ 3 એટલે કે આ પણ આ બંનેનો ટોટલ કેટલો થયા 15 O2 જેટલો થાય. આવડે ને, સિમ્પલ LHS લેતા આવડે. તો કે 6 ઇન્ટુ 3 એટલે 12 પ્લસ 3 તો 15. આ બંને ટોટલ કરો એટલે 15 O2. તો અહીંયા રહ્યા 15 O2 સામે 15 O2 કેન્સલ. તો આ ત્રણેયનો તમે કર્યો સરવાળો, એનો મતલબ કે ડેલ્ટા HF ની વેલ્યુ, આને થોડુંક નાનું કરું એટલે અહીં લખાય કે ડેલ્ટા ફોર્મેશન ઓફ એન્થાલ્પી ફોર્મેશન ઓફ શું આવ્યું બેન્ઝીન કેટલી આવશે તો કે 6y પ્લસ 3z માઇનસ x કિલો જૂલ. આ બધાનો ટોટલ કરી દે મારા વાલા, એટલે તને મળી જાય છે
એન્થાલ્પી કેવી પણ સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી ઓફ ધી બેન્ઝીન શું મળે સ્ટાન્ડર્ડ ફોર્મેશન એન્થાલ્પી ઓફ બેન્ઝીન ઇન સ્ટાન્ડર્ડ ફેઝ જોઈ લે કાર્બન છે એના ગ્રેફાઇટ સોલિડ ફોર્મમાં છે H2 એના કેવા છે ગેસ ફોર્મમાં અહીંયા ઈ જ છે ઈ હોય તો જ લેવાય બરાબર અને એવું જ આપેલું હોય ચલો આ તો સિમ્પલ MCQમાં આવી રીતે તને શું કરે MCQ આવો ક્વેશ્ચન પૂછી શકે બરાબર કઈ રીતે તો કે ભાઈ બસ આવી રીતે સેમ ટુ સેમ એને તમારા મેથ્સ ચેક કરવાની જરૂર નથી એ અહીં વેલ્યુ ના આપે આવી રીતે આપી ચાલો y x z છે તો આવું સમીકરણ લખ નાખો ઓપ્શન હવે સમીકરણ ના આપેલા હોય ઇક્વેશન આપેલા હોય તો આવડવું જોઈએ મારા મિત્ર હવે તને પહેલું કામ શું કરવાનું ફરી એકવાર કહું તને જે કાંઈ પણ રિએક્શન માટે જે વસ્તુ કે જેની એન્થાલ્પી ફાઇન્ડ કરવાની કીધી ને એને પહેલાં લખી નાખ એને બેલેન્સ કરી લે મળી ગયું હા ગુડ હવે અહીંયા પહેલેથી પકડતો જાય શું જોઈએ કાર્બન ગ્રેફાઇટ આવી ગયા કાર્બન ગ્રેફાઇટ વાળું ઇક્વેશન અહીંયા રહ્યું હાલ ઉપાડ લે આને આખે આખું ઉપાડ લે લખી નાખ ત્યાં હાલ અહીં લખી નાખ્યું પછી આની સાથે એના મોલ પ્રપોર્શન સેટ કરી લે બંનેના સરખા કર્યા હા જો આમાં કાંઈ ચેન્જ કરે છે તું તો એની એન્થાલ્પી ચેન્જ કરવો જ પડે સનાતન સત્ય છે કારણ કે તે અહીંયા જે તને એન્થાલ્પી આપેલી છે એ પર્ટિક્યુલર 1 મોલ માટેની 1 મોલ કાર્બનનું તું દહન કરે એના માટેની આપેલી છે અહીંયા તે કેટલા કર્યા 6 તો અહીંયા શું થઈ જાય 6 સમજાય હા કે ના હા ગુડ ચલો વધુ આગળ પછી તો કે બીજું શું જોઈએ H2 ગેસ જોઈએ હાલ ઉપાડ લે H2 ગેસ ક્યાંથી આવે અહીંથી આવે આ રિએક્શન ઉપાડ લે લખી નાખ રિએક્શન લખ નાખી મેં અહીંયા રહી H2 પણ જોઈએ કેટલા 3 તો આખા ઇક્વેશનને 3 વડે ગુણ્યું હા તો અહીંયા પણ 3 એની એનર્જીને એન્થાલ્પી ચેન્જને 3 વડે મલ્ટીપ્લાય કરવા પડે પોઝિટિવ હોય નેગેટિવ વોટેવર 3 વડે મલ્ટીપ્લાય કરવા પડે હા ઓકે ડન ચલો પછી તો કે સાહેબ મારે અહીંયા આવે લિક્વિડ જોઈએ કેમાં પ્રોડક્ટમાં પણ અહીંયા મને રિએક્ટન્ટ આપ્યું લે કઈ તો અરે મૂંઝાવાની જરૂર નથી મિત્ર બદલાવી નાખ પ્રોડક્ટ ટુ રિએક્ટન્ટ રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ એન્થાલ્પી ચેન્જ જો પોઝિટિવ હશે તો નેગેટિવ નેગેટિવ હશે તો પોઝિટિવ બરાબર હા તો મેં શું કર્યું ચેન્જ કરી નાખ્યું તો ત્યાં પ્લસ x હતો ને ક્યાં ગયો અહીંયા હતો તે પ્લસ x હતો ઉલટાવી નાખ્યું તો માઇનસ x થઈ ગયો ઇક્વેશન લખી નાખ્યું બંનેનો ત્રણેયનો ટોટલ કરી નાખ આન્સર આવી જાય બરાબર છે શાંતિથી વિડીયો સ્ટોપ કરી અને તું આ લખી લે ચાલ ચલો ભૂલકાઓ તો આ લખાઈ ગયું હવે વધીએ આપણે આગળ હવે જે નાના અતિશય નાના ટોપિક એને વાર્તાઓ કરી દીધી છે કે કોને કઈ એન્થાલ્પી કહેવાય કંઈક રિએક્શન કરાવીએ તો શું રિએક્શન થાય એના ઉપરથી એન્થાલ્પીના નામ આપવામાં આવેલા છે તો પહેલામાં પહેલું ટાઇટલ લગાવો સ્ટાન્ડર્ડ પ્રમાણિત દહન એન્થાલ્પી કોને કીધી પ્રમાણિત દહન એન્થાલ્પી કોને કીધી તો નામ લગાવી દો ચાલો ભૂલકાઓ ચાલો ફટાફટ આવું તો સિમ્પલ છે આપણે ભણી લઈએ પ્રમાણિત દહન એન્થાલ્પી સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ કમ્બશન દહન કર્યું શું કર્યું પ્રમાણિત દહન એન્થાલ્પી ગુજરાતીમાં ટાઇટલ ગુજરાતીમાં લખજો ભૂલકાઓ પ્રમાણિત દહન એન્થાલ્પી કોને કહેવી ચોખ્ખી વસ્તુ છે દહન એન્થાલ્પી કોને કહેવાય કમ્બલ્શન એન્થાલ્પી કોને કહેવાય એ ભાઈ મેં લઈ લીધો બ્યુટેન C4H10 આને જ બ્યુટેન કહેવાય ને તમારા ગામમાં આને શું કહે તમારા ગામમાં આને શું કહે બ્યુટેન તો સાચું લે અમારા ગામમાં આને જ બ્યુટેન કહે તો બ્યુટેન મેં લઈ લીધો કઈ અવસ્થામાં હોય ભાઈ ઘન પ્રવાહી કે વાયુ એટલે કે સોલિડ ગેસ કે લિક્વિડ શેમાં હોય સાહેબ બ્યુટેન તો ગેસમાં હોય અમારા ગામમાં ગેસમાં જ હોય લે એટલે તમારું ગામ ને અમારું ગામ કે હરખું નથી ને એક જ નથી ને પાછા કહેતા નહીં સાહેબ આપણે તો એક જ ગામમાં આપણે બે હરખું જ હોય એવું નહીં લાવ C4H10 એનું મેં દહન કર્યું એટલે કે કમ્બલ્શન કર્યું સળગાવવું છે તો ઓક્સિજનની હાજરી સળગવા માટે જરૂરી છે હા ઓક્સિજન હોય તો જ સળગે હો સાહેબ તો આના માટેના ઇક્વેશન મેં તમને કીધું તું કે આમાંથી તમને ખબર છે કાર્બોહાઈડ્રેટનું તમે શું કરો દહન કરો કમ્બલ્શન કરો એટલે શું થાય કાર્બન ડાયોક્સાઇડ નીકળે કાર્બોહાઈડ્રેટને દહન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ નીકળે કઈ રીતે જો સિમ્પલ ટ્રીક જ યાદ રાખ કેટલા કાર્બન તો કે 4 એટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય જ ડાયરેક્ટ લખી જ નાખવાનું બેલેન્સ આવી રીતે જ કરવાનું 4 કાર્બન હતા 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય હાઇડ્રોજન કેટલા 10 તો એના અડધા વોટર રિમૂવ થાય જેટલા હાઇડ્રોજન હોય એનાથી અડધા મોલ વોટર રિમૂવ થાય વોટર મળે બરાબર તો 5 મોલ શું મળશે વોટર ચાલ આ બેલેન્સ થઈ ગયું બધું બેલેન્સ થઈ ગયું પણ એક ખૂટે કોણ ઓક્સિજનની બેલેન્સ ખૂટે
ઓક્સિજન ખૂટે છે. ચેક કરી લે. કાર્બન 4 હતા તો 4, હાઇડ્રોજન 5 ના 10 થઈ ગયા. ઓક્સિજન ગણી લે તો ઓક્સિજન ગણ. 4 દુને 8 ઓક્સિજન અહીંયા છે, 5 ઓક્સિજન, 8 ને 5 13 ઓક્સિજન છે. તો અહીંયા કેટલા આવશે? તો કે 13/2 ઓક્સિજન. ઇન શોર્ટ, આ તે કર્યું કાર્બોહાઈડ્રેટ બ્યુટેનનું દહન. શું કર્યું છે? બ્યુટેનનું દહન કર્યું, બ્યુટેનને સળગાવ્યો. તો તને ખબર છે શું થાય? કાર્બન ડાયોક્સાઇડ અને શું રિલીઝ થાય? તો કે ઉષ્મા, એનર્જી રિલીઝ થાય. બરાબર છે. તો આને ડેલ્ટા એચ કેવી હશે? નેગેટિવ લખાય, નેગેટિવ હશે. શું કામ? કારણ કે ભાઈ પ્રણાલી, આ શું થઈ ગયું? પ્રણાલી કે જે ઉષ્મા ગુમાવે છે. કેટલી ગુમાવશે? કંઈક પણ. એટલે આપણે ઘરે જે રસોઈ કરીએ છીએ એમાં બ્યુટેન જ હશે ને. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કે જેમાં બ્યુટેન હોય છે, જે વધારે એનર્જી રિલીઝ કરશે. સીએનજીમાં શું હશે? ઇથેનોલ હશે. બરાબર છે. એમાં ઓછા ઓલા હશે. ઇન શોર્ટ 100 વાતની મિથેન હશે, આમાં બ્યુટેન હશે. તો હું તમને શું કહેવા માગું? હું તમને શું કહેવા માગું કે અહીંયા જે કાંઈ પણ એનર્જી હશે, એનર્જી રિલીઝ થઈ, સળગાવો છો એટલે ઉષ્મા મળે છે, આપને મળે છે. તો સિસ્ટમ છે તે એનર્જી ગુમાવે છે. જો સિસ્ટમ એનર્જી ગુમાવતી હોય એનો મતલબ કે રિએક્શન હશે તે એક્ઝોથર્મિક રિએક્શન હશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા લખાય. શું હશે તે? આ રિએક્શન છે ઉષ્માક્ષેપક. એટલે એનર્જી કાંઈ પણ હશે તે નેગેટિવ એનર્જી આવશે. કેવી આવશે? નેગેટિવ એનર્જી, નેગેટિવ એન્થાલ્પી હશે. બરાબર છે. તો આ જે એન્થાલ્પી છે આને જ એ લોકોએ કીધું દહન એન્થાલ્પી. શું કહી દીધું? દહન. પણ એ લોકોએ એવો શબ્દ યુઝ કર્યો છે કે પ્રમાણિત દહન એન્થાલ્પી. તો શું કામ પ્રમાણિત કીધી? કારણ એક છે ભાઈ. કયું કારણ? કારણ કે જે બ્યુટેન લીધો છે તેને સ્ટાન્ડર્ડ સ્ટેટમાં લીધો છે. કયા સ્ટેટમાં? સ્ટાન્ડર્ડ. પોતાની પ્રમાણિત અવસ્થામાં. પ્રમાણિત અવસ્થા કોને કહેવાય? તો કે 298 કેલ્વિન ટેમ્પરેચર અને 1 બાર પ્રેશરે તારો જે કાંઈ પણ મોલેક્યુલ એટમ કયા સ્ટેટમાં એક્ઝિસ્ટ કરે છે? તો કે બ્યુટેનને 298 કેલ્વિન ટેમ્પરેચર અને 1 બાર પ્રેશર રાખવામાં આવે તો ગેસ સ્ટેટમાં તે એક્ઝિસ્ટ કરશે, ગેસ અવસ્થામાં રહેશે, વાયુ અવસ્થામાં. તો મેં વાયુ અવસ્થામાં જ લીધો. ઓક્સિજન સાહેબ એ ગેસમાં જ રહે. એનો મતલબ કે તમે જે બે પ્રક્રિયક લ્યો છો એ બંને પ્રક્રિયક અને નિપજ કાર્બન ડાયોક્સાઇડ 298 કેલ્વિન ટેમ્પરેચરે ગેસ જ હોય, વોટર લિક્વિડ જ હોય. એવું હોય? હા. તો કેવું હોય? એવું જ હોય. તો જ્યારે તમે બ્યુટેનનું દહન કરો છો, બ્યુટેનને કમ્બલ્શન કરો છો, ત્યારે તમને કાર્બન ડાયોક્સાઇડ ગેસ છૂટો પડે છે અને H2O લિક્વિડ મળે છે કે જે એની એનર્જી કેવી છે? નેગેટિવ છે. બિકોઝ સિસ્ટમ છે તે એનર્જી રિમૂવ કરે છે, એનર્જી રિલીઝ કરે છે અને એનર્જી સિસ્ટમમાંથી બહાર જાય છે. એટલા માટે આ એક્ઝોથર્મિક રિએક્શન છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને એનર્જીનું નામ દહન એન્થાલ્પી. શું આપેલું છે? દહન એન્થાલ્પી. પરંતુ કેવી? પ્રમાણિત. શું કામ? કારણ કે તમે જે કાંઈ પણ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ જોવો છો એ પોતાની સ્ટાન્ડર્ડ સ્ટેટમાં છે, પ્રમાણિત અવસ્થામાં છે. એટલા માટે એનર્જી ચેન્જ અને દહન શું કહી દીધું? પ્રમાણિત એન્થાલ્પી. ખ્યાલ આવે? તો હું જે બોલ્યો ને ભૂલકાવ એ તમારે લખાય હો યાર, બુકમાં નોટ ડાઉન થોડુંક કરાય કે બ્યુટેનનું આપણે દહન કર્યું છે, એનું કમ્બલ્શન કર્યું છે ઇન ધી પ્રેઝન્સ ઓફ ધી ઓક્સિજન ગેસ, then we will get the carbon dioxide gas and H2O liquid, and then enthalpy change during this reaction is delta H, standard delta H is negative because it is exothermic reaction. correct? ચલો, તો આ વાત હતી પ્રમાણિત દહન એન્થાલ્પીની. વધી આગળ પરમાણ્વીયકરણ એન્થાલ્પી બીજું આપેલું છે. ચલો, આ સિમ્પલ છે, એમાં કાંઈ છે નહીં અઘરું. બરાબર છે. સેકન્ડ આપેલું છે પરમાણ્વીયકરણ એન્થાલ્પી. પરમાણ્વીયકરણ એન્થાલ્પી કે જે મેં તમને છે ને ઓલરેડી સમજાવેલું છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પી કોને કહેવાય? યાદ કરો, ડી બ્લોક એલિમેન્ટ મેં એમાં કરાવેલું છે. અંગ્રેજીમાં કહેવામાં આવે છે એને એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન. એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન શું કહેવા માંગે? ભાઈ, આ વસ્તુ કેવા શું માંગે છે? એ કાંઈ કહેવા નથી માંગતી. સિમ્પલ વસ્તુ છે. શું છે? ધ્યાન આપ. અહીંયા હું લઈ છું પેલા ડાયએટોમિક મોલેક્યુલ માટે. કોના માટે? ડાયએટોમિક મોલેક્યુલ માટે તને વાત સમજાવું છું કે H2 છે, H2 ગેસ છે ને, રૂમ ટેમ્પરેચરે શું હશે? ગેસ હશે. એનો મતલબ કે એ કંઈક આવા ફોર્મમાં હોય. હા સાહેબ,
એવી રીતે બંને વચ્ચે બોન્ડ હશે. H2 ને શું કહેવાય? મોલેક્યુલ કહેવાય. શું કહેવાય? મોલેક્યુલ. હા, તો એવી જ રીતે સાહેબ આ હું Cl2 કહું તો એને મોલેક્યુલ ના કહેવાય? એલા ભાઈ એને Cl2 ને મોલેક્યુલ જ કહેવાય. બંને વચ્ચે બંધ હશે. પછી એવી રીતે આપણે Br2 કે લઈ લે, O2 લઈ લે, O2 ગેસ લઈ લે, તો આને સાહેબ શું કહેવાય? એને પણ ભાઈ શું કહેવાય? મોલેક્યુલ જ કહેવાય. O2 ને N2 લઈશ તો એને સાહેબ મોલેક્યુલ જ કહેવાય. હો, તમે એ કે કાંઈ ખોટી રહેવા દેજો, એને મોલેક્યુલ જ કહેવાય. હા, આ બધાને મોલેક્યુલ કહેવાય મારા દોસ્ત. તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી, એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન કોને કહેવી? તો ભાઈ યાદ રાખ મારા મિત્ર કે આ મોલેક્યુલ છે. મોલેક્યુલને મારે કરવો છે બ્રેક. કઈ રીતે કરીશ? આ બંનેનો બોન્ડ બ્રેક કરીને. જો એ બંનેનો બોન્ડ બ્રેક કરીશ તો મને કાંઈક આવી વસ્તુ મળશે, હાઇડ્રોજન ગેસ પ્લસ હાઇડ્રોજન ગેસ. H2 નથી લખ્યો, H. આને કહેવામાં આવે છે એટમ. એટમ કહેવાય ને? હા પાડો ને યાર પ્લીઝ. શું બનાવ્યું? મોલેક્યુલમાંથી એટમ બનાવી દીધો. ખબર પડે કાંઈ? હા કે ના? મોલેક્યુલમાંથી મેં બનાવી દીધો એટમ. એના માટે આની કાંઈક એન્થાલ્પી હશે, આની કાંઈક એન્થાલ્પી હશે. બંનેના એન્થાલ્પી ચેન્જને શું કીધો? આવી રીતે તમારી બુકમાં ડેલ્ટા HA લખેલું છે. શું લખેલું છે? ડેલ્ટા HA, એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન. પરમાણુ એટમ એટલે કે ભાઈ મોલેક્યુલમાંથી એટલે કે અણુમાંથી યા તો કોઈ પણ સંયોજનમાંથી પરમાણુ બનાવવા માટે આપવી પડતી અથવા તો પરમાણુ બને ત્યારે એન્થાલ્પીનો જે કાંઈ પણ ફેરફાર થાય છે તેને પરમાણ્વીયકરણ એન્થાલ્પી, એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન કીધું છે. આટલું જ હોય સાહેબ? બહુ જ? હાલા હા ભાઈ એવું જ હોય. તો આના માટે કંઈક એનર્જી આપેલી હશે, એ કંઈક વેલ્યુ અહીંયા આવશે. બરાબર? એવી રીતે આને બ્રેક કરીશ એના માટે પણ તારે કંઈક એનર્જીની જરૂર પડશે. ઇન શોર્ટ 100 વાતની એક વાત, અહીંયા તને ક્લોરીન ગેસ મળશે પ્લસ ક્લોરીન ગેસ મળશે. એવી રીતે આને બોન્ડ બ્રેક કરીશ, આ બોન્ડ બ્રેક કરીશ. હવે તને એટલું તો ખ્યાલ આવે ને મિત્ર, હે મિત્ર, કે સિંગલ બોન્ડ બ્રેક કરવો ઇઝી છે, જ્યારે ડબલ બોન્ડ બ્રેક કરવામાં વધારે એનર્જીની જરૂર પડે. તો આના માટે એટોમાઇઝેશન એનર્જી વધારે હોય. આની એટોમાઇઝેશન એનર્જી કેવી હોય? આ ટ્રિપલ બોન્ડ આવ્યો તો એની એટોમાઇઝેશન એનર્જી તો સાહેબ એનાથી વધે ને? હે એવું હોય? હા એવું જ હોય. એમાં કાંઈ નવીન નથી મિત્ર, એમાં કાંઈ નવીન છે નહીં. ચલો ગુડ, સમજાઈ ગયું કે એટમમાં કન્વર્ટ કરવા માટે જે તમારે એનર્જી આપવી પડે ને એને એટોમાઇઝેશન એનર્જી કહેવાય. ક્લિયર? હા કે ના? હા બરાબર, ઠીક છે. ચલો ગુડ. હવે આપણે આગળ વધીએ. બોન્ડ એન્થાલ્પી, આને બોન્ડ એન્થાલ્પી કહી શકો, પણ પર્ટિક્યુલર અને સંયોજન માટે એ વર્ડ યુઝ કરેલો છે, આપણે એમાં જતા રહીએ. આ એટોમાઇઝેશન એનર્જી ખબર પડી ગઈ. એટોમાઇઝેશન એન્થાલ્પી કે જ્યારે મોલેક્યુલ હોય છે એમાંથી આપણે એટમમાં કન્વર્ટ કરીએ છીએ તો એના માટે જે કાંઈ પણ એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન કહેવાય. આ ઓલરેડી આપણે ડી બ્લોક એલિમેન્ટમાં મેં તમને ભણાવેલું હતું, થોડુંક ઇન્ફોર્મેશન આપેલી હતી, એનર્જીની હતી. અહીંયા આ એન્થાલ્પીની વાત છે. કરેક્ટ? તો આ સિમ્પલ વસ્તુ છે, કાંઈ અઘરું છે નહીં, ફાવશે. ગુડ. હવે બોન્ડ એન્થાલ્પીની વાત કરી તો બોન્ડ એન્થાલ્પી એ સંયોજનની વાત કરે છે કોઈ પણ મોટા મોલેક્યુલની, એટલે કે પોલીએટોમિક મોલેક્યુલ માટે. કોના માટે? પોલીએટોમિક. પોલીએટોમિક કોને કહેવાય? તો કે મિથેન લઈ લે, એને પોલીએટોમિક જ કહેવાય. ઘણા બધા બોન્ડ છે. બરાબર? તો બોન્ડ એન્થાલ્પી કોને કીધી? તો કે એમ નહીં, આ બોન્ડ બ્રેક કર્યો કે નહીં? બોન્ડ બ્રેક કર્યો કે નહીં? બોન્ડ વિયોજન, બોન્ડના ભાગલા કર્યા, બંધ વિયોજન એન્થાલ્પી કહેવાય. શું આને કહેવાય? બંધ વિયોજન એ કહી શકો. તો ડેલ્ટા H બોન્ડ પણ લખી શકો. બરાબર? પણ તમારે બુકમાં હોમોએટોમિક માટે ડેલ્ટા HA આપેલું છે, એ રહેવા દઈએ. બરાબર? આગળ વધો. અહીંયા આપણે અહીંયા આવતા રહી. તો હું તને એમ કહું કે મિથેન છે, મિથેન ગેસ છે, એમાંથી એ જોજે મસ્તીનું છે, એમાંથી મારે કાર્બન જોઈએ છે અને શું જોઈએ છે? કાર્બન ગેસ જોઈએ છે અને 4 હાઇડ્રોજન ગેસ જોઈએ. એનો મતલબ શું થયો? તો કે ભાઈ કાર્બન સાથે આમાં 4 બંધ હતા. આ મિથેન આવી રીતે જો ધ્યાન આપજો, આ કાર્બન એની સાથે 4 બંધ, 4 હાઇડ્રોજન જોડાયેલા હતા. આવું છે જ ને? આ ટેટ્રાહાઇડ્રલ હોય, મેં એમને સિમ્પલ બતાવ્યું હોય. ટેટ્રાહાઇડ્રલ હકીકતમાં સિમ્પલ બતાવ્યું સમજવા માટે, ધ્યાન આપજે. આ 4 બંધ બ્રેક કરવા એનો મતલબ કે આ એક મોલેક્યુલ છે, એક અણુ છે. હા, એમાંથી શું જોતા?
કાર્બન પરમાણુ જોતો, કાર્બન એટમ જોતો અને 4 અલગ 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 હાઇડ્રોજન એટમ જોતા. એનો મતલબ કે આ જે કંઈ પણ એનર્જી છે એને પણ એટોમાઇઝેશન એન્થાલ્પી જ કહેવાય. હા, અણુમાંથી પરમાણુ બનાવવા માટે જે કાંઈ પણ એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને પણ શું કહેવાય? એટોમાઇઝેશન એન્થાલ્પી જ કહેવાય. આનો એટોમાઇઝેશન એન્થાલ્પી, આની વેલ્યુ કંઈક હશે. શું હશે? કંઈક હશે, કંઈક હશે. એને હું ડેલ્ટા, આ રિએક્શન કરાવું છું. શું કરાવું છું? રિએક્શન કરાવું. ધ્યાન આપજે. ડેલ્ટા એચ, સિમ્પલ ડેલ્ટા એચ કરી દઉં. શું કહી દઉં? સિમ્પલ ડેલ્ટા એચ. ચાલ, આના માટે એન્થાલ્પીનો ચેન્જ કાંઈક પણ છે, બરાબર? હા છે. ચલો હવે સાહેબ, કંઈ એક સાથે તો બધા બોન્ડ બ્રેક નહીં થાય. વન બાય બોન્ડ બ્રેક થશે. હે? હા, એક બોન્ડ તો કરતો જા. ચાલ, એક બોન્ડ બ્રેક કર. ધ્યાન આપજો, મસ્તીનું છે. આપણું મેઇન થઈ ગયું. આ આપણી શું થઈ ગઈ? રિએક્શન થઈ ગઈ. આ આપણી રિએક્શન, આ આપણી મિકેનિઝમ. એ જોઈ લઈ, ફિઝિકલમાં રિએક્શન મિકેનિઝમ આવે. આવતી નથી, આ તો ખાલી તમને સમજવા માટે લખાવું. એના આગળ એમ ના કહેતા કે લે અમારે તો ફિઝિકલમાં રિએક્શન મિકેનિઝમ આવે, ઓર્ગેનિકની જેમ. પહેલાં રિએક્શન લખો, પછી એની મિકેનિઝમ. એટલે આવો ખાલી સમજવા માટે છે. ભૂલકાઓ ધ્યાન આપો. ચલો અહીંયા આવી જાઓ. ચલો આવી જાઓ. શું કરું? પહેલાં એક બોન્ડ બ્રેક કરું. કરી દીધો? હા. તો મને અહીં શું મળશે? તો કે એક હાઇડ્રોજન. એક કામ કરીએ, આપણે ઓલી બાજુનો બોન્ડ બ્રેક કરીએ. એવું નહીં કે આ જો ઓલી બાજુનો બોન્ડ બ્રેક કરીએ. હાલ ચાલ, મેં ને ઓલી બાજુના, આ ડાબી બાજુનો બોન્ડ બ્રેક કરી દીધો. એના માટે બોન્ડ બ્રેક કરવા માટે મારે કાંઈક ઉર્જા આપવી પડશે ને, કાંઈક એનર્જી. હા, એની એન્થાલ્પીને હું H1 કહી દઉં. કાંઈક એન્થાલ્પીનો ચેન્જ આવશે, એને હું H1 કહી દઉં. H1 કિલો જૂલ પર મોલ. એટલે મને બે વસ્તુ મળશે. હાઇડ્રોજન ગેસ મળશે, પ્લસ શું મળશે? કાર્બન. અને હવે કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન રહ્યા મિત્ર? 3 જ હાઇડ્રોજન રહ્યા. હા, બરાબર છે, બરાબર. એક હાઇડ્રોજન બ્રેક કર. મારે તો 4 હાઇડ્રોજન બ્રેક કરવાના છે. કાંઈ વાંધો નહીં સાહેબ, આને ઉડાડો. હાલો, એના માટે જોજો, બીજો હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન બોન્ડ બ્રેક કરવો, એના માટે જે એન્થાલ્પીનો ચેન્જ છે H2 કહી દીધો. શું કીધું? H2. બરાબર છે. ચલો, બરાબર છે. હવે તો કે સાહેબ આપણે એમ કહીએ કે ત્રીજો કરવો હોય તો કરાય ને બેટા, કાંઈ પ્રોબ્લેમ નથી. તું આ બોન્ડ બ્રેક કરીશ એટલે તને આવી રીતે બે વસ્તુ મળશે. કાર્બન, હાઇડ્રોજન અને પ્લસ હાઇડ્રોજન ગેસ. ઠીક છે. ચલો સાહેબ, આપણે ત્રીજો બોન્ડ બ્રેક કરવાની વાત થઈ હતી, કરી નાખીએ ને. આ થઈ ગયો. જો આના માટે જે એન્થાલ્પીનો ચેન્જ છે એને H3 કહી દે. તો તને અહીંયા શું મળે? એક કાર્બન હાઇડ્રોજનનો બંધ મળે અને એક હાઇડ્રોજન ગેસ મળશે. હવે આ પણ બોન્ડ બ્રેક કરવો તો એના માટે ડેલ્ટા H4 છે એન્થાલ્પીનો ચેન્જ. તો અહીંયા કાર્બન ગેસ અને એક હાઇડ્રોજન ગેસ મળે. ઇન શોર્ટ, ઓવરઓલ શું મળ્યું? પહેલો હાઇડ્રોજન છૂટો પડ્યો, બીજો હાઇડ્રોજન ગેસ, ત્રીજો હાઇડ્રોજન ગેસ, ચોથો હાઇડ્રોજન ગેસ. જોઈ લે, 4 હાઇડ્રોજન ગેસ અને કાર્બન ગેસ છૂટા પડી ગયા. તો પણ સાહેબ આ રિએક્શન તો શું કહેવા માંગે કે ડેલ્ટા H છે અને આ તો અલગ અલગ સ્ટેપમાં, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, 4 સ્ટેપ. એટલે આ સાહેબ ઓલા હેઝ સાહેબ કહી ગયા આપને શું કે એન્થાલ્પીનો ચેન્જ હંમેશા સમાન આવે. તો અહીંયા હું લખી શકું. શું લખાય મારે? લખાય શું? તો કે સાહેબ આપણે લખી શકીએ કે ડેલ્ટા H, એક કામ કરું અહીંયા નવી સ્લાઇડમાં લખું કે ડેલ્ટા H કેટલો આવશે? તો કે ભાઈ મિથેન માટેનો જે ડેલ્ટા H લખ્યો એ કેટલો આવે? મિથેનમાંથી. શેનામાંથી? તો કે ભાઈ મિથેનમાંથી, CH4માંથી C ગેસ એન્ડ 4H ગેસ રિલીઝ કરવા માટે, બનાવવા માટે તો કે H1, એટલે કે અહીંયા ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 પ્લસ ડેલ્ટા H4. એવું થાય તે એ જ થાય. બરાબર? ક્લિયર? આટલી વસ્તુ બધાનો ટોટલ કેટલો હશે? આના જેટલો. હવે તને બીજી વાત સમજાવું, ધ્યાન આપ. ક્વેશ્ચન શું પૂછી લઈએ તને? ક્વેશ્ચન શું પૂછી લઈએ કે તને પૂછી લઈએ સિમ્પલ CH બોન્ડ એનર્જી, બોન્ડ એન્થાલ્પી, બોન્ડ એન્થાલ્પી, બોન્ડ એન્થાલ્પી ફ્રોમ મિથેન. એનો મતલબ શું કહેવા માંગે છે કે એક મિથેન છે, મિથેન. હવે જો આ તને એક બીજી વસ્તુ કહું, હું એવું નથી કહેતો કે આ કાર્બન પહેલો બોન્ડ બ્રેક કરવા માટે આપવી પડતી અને
બીજો બોન્ડ આપણે બ્રેક કર્યો ને એ બંને સરખી હશે એવું નથી કહેતો, બંનેની વેલ્યુ કાંઈક અલગ અલગ હશે. તારી બુકમાં આપેલી છે આની કંઈક 427 છે અને આની કંઈક 439 છે અને 300 ને સમથિંગ છે, 370 ને 380 સમથિંગ છે. બધાની અલગ અલગ થોડી થોડી વેરિયેબલ છે, પણ બધાની કેવી છે એકબીજા નજીક, એટલે કે 400ની આજુબાજુ છે. અમુકની આ 1-2 બોન્ડ બ્રેક કરવા 400થી વધારે છે, પછી 400થી ઓછી છે, એટલે કે ઓન એવરેજ તું જોઈશ તો 400 છે. હવે સમજજે હું તને શું કહેવા માગું કે બધી બોન્ડ એન્થાલ્પી, પહેલો બોન્ડ બ્રેક કર્યો કાંઈક વેલ્યુ અલગ આવી, બીજો બોન્ડ બ્રેક કર્યો વેલ્યુ કાંઈક એન્થાલ્પીની અલગ આવી, ત્રીજો બોન્ડ બ્રેક કર્યો કાંઈક અલગ, ચોથામાં અલગ. સાહેબ બધાની અલગ અલગ છે, તો મારે કઈ રીતે લખવાની? કાંઈ વાંધો નહીં ભૂલકા, આપણે એવરેજ કરીને લખશો અને તમને જે બુકમાં આપેલી હોય તે પણ કેવી હોય, ઓન એવરેજ આપેલી હોય. એવરેજ કઈ રીતે કરે? તો કે સાહેબ આની એવરેજ કરવી હોય તો કરાય કે ભાઈ ડેલ્ટા એચ કેટલું છે ટોટલ કરી નાખ પહેલાં, તો કે ડેલ્ટા H1 પ્લસ શું છે ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3 પ્લસ ડેલ્ટા H4 એને ડિવાઇડેડ બાય 4 કરીશ એટલે કંઈક પણ વેલ્યુ તને અહીંયા આવશે કે જે શું છે તો કે CH બોન્ડ એન્થાલ્પી છે. શું છે? CH બોન્ડ એન્થાલ્પી છે. સમજાય શું કહેવા માગું? કે જે CH બોન્ડ માટેના જે એન્થાલ્પીનો ચેન્જ છે એ ઓન એવરેજ લઈ લેવાનો. 4 તબક્કામાં પૂરી થાય તો ડિવાઈડ બાય 4. 5 તબક્કા હોય તો એવી કોઈ પણ રિએક્શન હોય 5 હોય તો 5, PCl5 હોય તો 5 આવશે, પછી BF3 હોય તો 3 આવશે ડિવાઇડેશનમાં. આ ક્યાં? આ એવરેજ લેવા માટે. ટોટલ કેટલા સ્ટેપમાં રિએક્શન થાય એટલા આવશે અહીં, બરાબર? તો 4 વેલ્યુ છે તો 4 આવે, 3 વેલ્યુ હોય તો 3 આવે, 5 હોય તો 5 આવે. ઇન શોર્ટ 100 વાતની એક વાત કે આ આપણે ઓનલી 1 CH બોન્ડ માટેની જે એન્થાલ્પીનો ચેન્જ છે એ કઈ રીતે ડિસાઇડ થાય તો પ્રેક્ટિકલી હોય અને કે જે કઈ રીતે લેવામાં આવે? ઓન એવરેજ લેવામાં આવે, બરાબર છે? ઓન એવરેજ લેવામાં આવે. ફાવશે એટલું? હા કે ના? હા. ચાલ તો હવે આવી જ રીતે આપણે એક ફોર્મ્યુલા તારવવાનું છે, એક ફોર્મ્યુલા મેળવવાનું છે. તે શું ફોર્મ્યુલા છે? ધ્યાન આપજે. અહીંયા આવ કે માની લે કે કોઈ A2 છે, A2 પ્લસ B2 એમાંથી બને છે 2AB. સમજો, બહુ મસ્ત સમજા જેવી વાત છે મિત્રો. A2 B2 એમાંથી AB બને છે, બરાબર છે? હવે એના માટે મારે આ જે કાંઈ છે ને એ ડેલ્ટા રિએક્શન ઓફ H છે. આની કાંઈક પણ વેલ્યુ હશે, હા કે ના? હોય, ગમે તે રિએક્શન થાય કાંઈક વેલ્યુ હોવાની છે. એ મેળવવા માટે શું કરવું પડે? એ મેળવવા માટે શું કરવું પડે તો કે ભાઈ બોન્ડ એન્થાલ્પી ઓફ રિએક્ટ. જો અત્યાર સુધી એન્થાલ્પીનો ચેન્જ મેં તને ગમે ત્યારે કીધો હોય ત્યાં આમ જ લખ્યો હોય એન્થાલ્પીનો ચેન્જ કે એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ માઇનસ એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ. આવી જ રીતે આપણે વાત કરી અત્યાર સુધી બધામાં આવી જ રીતે વાત કરી, હા કે ના? હા. પણ જ્યારે બંધ એન્થાલ્પી આવે, બોન્ડ બ્રેકિંગ પ્રોસેસ આવે, બંધ તોડવાની વાત આવે ત્યારે શું કરવાનું છે મિત્ર? ત્યારે એક વસ્તુ યાદ રાખજે, આ ફોર્મ્યુલા છે ને એ બદલાઈ જાય. ઓનલી એન્થાલ્પીનો ચેન્જની વાત આવે ત્યારે ઓલવેઝ અત્યાર સુધીના બધા જ ઇક્વેશન લઈ લે એમાં પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ જ કરેલું છે, પરંતુ એક બોન્ડ એન્થાલ્પી આવે ત્યારે યાદ રાખજે બોન્ડ એન્થાલ્પીમાં આપણે ડેલ્ટા રિએક્શન ઓફ એન્થાલ્પીમાં શું લખશું? સમેશન ઓફ શું આવશે તો કે ભાઈ બંધ એન્થાલ્પી કોની? પ્રક્રિયકની. બંધ એન્થાલ્પી પ્રક્રિયક માઇનસ સમેશન ઓફ બંધ એન્થાલ્પી નિપજ. શું આવશે? બંધ એન્થાલ્પી નિપજ. પ્રક્રિયક માઇનસ નિપજ કરવાનું છે. અત્યાર સુધી આપણે નિપજ માઇનસ પ્રક્રિયા કરતા હતા, એનો મતલબ કે અહીંયા હું તને અંગ્રેજીમાં લખ દઉં તો શું આવશે તો કે સમેશન ઓફ એન્થાલ્પી ઓફ, અથવા તો બોન્ડ એન્થાલ્પી લખાય. શું લખાય? બોન્ડ એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ માઇનસ સમેશન ઓફ બોન્ડ એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ. બોન્ડ એન્થાલ્પી ઓફ ધી પ્રોડક્ટ. બોન્ડ એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ માઇનસ બોન્ડ એન્થાલ્પી ઓફ ધી પ્રોડક્ટ. ફાવશે? આ એક માટે યાદ રાખવાનું છે દોસ્ત. સમીકરણ બદલાઈ જાય છે અહીંયા, જોજે તારા સમીકરણ ના બદલાઈ જાય નીટના. ધ્યાન રાખજે મિત્ર. આ અત્યાર સુધીના બધા જ સમીકરણ એન્થાલ્પી ચેન્જ જ્યારે કારે લીધો છે ત્યારે શું થયું છે
તો કે ભાઈ પ્રોડક્ટ માઇનસ નિપજ એટલે કે પ્રોડક્ટ માઇનસ રિએક્ટન્ટ જ કર્યું છે, પરંતુ આમાં શું થયું, રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ એટલે કે જ્યારે બોન્ડ એન્થાલ્પીની વાત આવે ત્યારે આપણે આ જ લખશું, બરાબર, રિએક્ટન્ટ માઇનસ પ્રોડક્ટ. ફાવશે એટલું? હા કે ના? ચલો, તો આવી રીતે આપણે શું મેળવી શકીએ છીએ, આવી રીતે આપણે કોઈ પણ બોન્ડ એન્થાલ્પી ફાઇન્ડ કરી શકીએ છીએ, બરાબર છે. કોઈ પણ રિએક્શન માટે જે એન્થાલ્પી ચેન્જ આપેલો છે આવી રીતે ફાઇન્ડ કરી શકીએ. ફાવશે એટલું? હા કે ના? ચાલ, આ ફોર્મ્યુલા શાંતિથી લખી લે દોસ્ત, શાંતિથી લખી લે. તો ચલો, લખી લીધું, ગુડ. હવે વધીએ આગળ. એક હજી એન્થાલ્પી ભણી લઈએ, કઈ છે? દ્રાવણની એન્થાલ્પી, સોલ્યુશન એન્થાલ્પી. સોલ્યુશન એન્થાલ્પી શું કહેવા માંગે? સમજ, સિમ્પલ વસ્તુ છે, કશું અઘરું નથી, કશું જ અઘરું નથી. દ્રાવણ એન્થાલ્પી, આવું દ્રાવણ એન્થાલ્પી, સોલ્યુશન એન્થાલ્પી, એન્થાલ્પી ઓફ સોલ્યુશન, એન્થાલ્પી ઓફ સોલ્યુશન. શું, કઈ રીતે બતાવાય ભાઈ? રિપ્રેઝન્ટેશન કઈ રીતે થાય છે આનું બતાવી દે. તો કે ભાઈ સોલ્યુશન માટે SOL લખવું પડે ને એન્થાલ્પીનો ચેન્જ તો ડેલ્ટા સોલ્યુશન ઓફ એન્થાલ્પી. કઈ રીતે ફાઇન્ડ થાય, શું વસ્તુ છે આખે આખી જોઈ લઈએ. શાંતિ રાખ. જો ભાઈ લઈ લે એક બીકર, ધ્યાન આપજે, પેન છોડી દે, અહીંયા આપ, 100% ધ્યાન. એક બીકર લીધું, હા, હવે એમાં ભરી દે પાણી. પાણી ભર્યું, જો ને, પાણી ભરી દે, બરાબર. હવે હું શું કહેવા માંગુ કે આની અંદર મારે નાખવું છે નિમક, નાખવું છે સોડિયમ ક્લોરાઇડ. બે વસ્તુથી જોજો, હમણાં એકારે 2-3 સાથે ભણી લેશું, ધ્યાન આપજે 100%. અહીંયા પેન છોડી દે. હું સોડિયમ ક્લોરાઇડ નાખું. સોડિયમ ક્લોરાઇડને શું કહેવાય? એમ ના કહેતા સાહેબ એને નિમક કહેવાય, મને ખબર છે, એને ક્રિસ્ટલ કહેવાય. શું કહેવાય? ક્રિસ્ટલ લેટાઇસ, બરાબર છે. આ શું છે? ક્રિસ્ટલ લેટાઇસ છે. હા કે ના? ક્રિસ્ટલ લેટાઇસ છે, ક્રિસ્ટલ લેટિસ છે, બરાબર. એનો મતલબ કે બંને વચ્ચે કાંઈક પણ પ્રકારના બોન્ડ હશે, કાંઈક પણ એનું વચ્ચે એટ્રેક્શન બોન્ડ વોટ એવર કાંઈક હશે, ત્યારે જ બંને જોડાયેલા હોય. હા, એ તો 100% સાચી વાત. એમણામ તો કાંઈ જોડાશે નહીં. બંને એકબીજા સાથે જોડાયેલા ક્યારે રહી શકે? જો એની વચ્ચે કાંઈક પણ પ્રકારના બોન્ડ હોય તો. હા, હવે તમારે સોડિયમ ક્લોરાઇડનું બનાવવાનું છે સોલ્યુશન. શું કરવું છે? સોલ્યુશન બનાવવું. ધ્યાન આપજે, સોલ્યુશન શેમાં બનાવવું? પાણીમાં. તો પાણી પાસે પણ કાંઈક પોતાની એન્થાલ્પી તો હોય કે ના હોય? હોય જ, કંઈક હશે. ધ્યાન આપજે. હું તને એમ કહું હવે કે આ જે સોડિયમ ક્લોરાઇડ વચ્ચે જે કાંઈ પણ બંધ છે, સમજજે. 1 મોલ સોડિયમ ક્લોરાઇડ લીધો, કેટલો છે ભાઈ? 1 મોલ સોડિયમ ક્લોરાઇડ. એની વચ્ચે જે કાંઈ પણ એટ્રેક્શન વોટેવર જે કાંઈ પણ બંધ છે, સોલ્યુશન બનશે ને. સોલ્યુશન કોને કહેવાય? કોને સોલ્યુશન કહેવાય? તો કે ભાઈ સોડિયમ પ્લસ આયન એની રીતે ઘૂમરા મારતો હોય, ક્લોરીન માઇનસ આયન પોતાની રીતે ગમે એ ઘૂમરા મારતો હશે. આ બંને એકબીજાથી દૂર હોય. કેવા હોય? બંને એકબીજાથી દૂર હોય. બંને શું હશે? એકબીજા નજીક હોય તો પાછા સોડિયમ ક્લોરાઇડ બનાવી નાખે. લાવ, આ પોઝિટિવ અને નેગેટિવ કેટાયન અને એનાયન જોડે થઈ પાછું શું બનાવી દેશે? તો પાછું સોડિયમ ક્લોરાઇડ સોલિડ બનાવી દેશે. પણ તમારે એનું સોલ્યુશન બનાવવું હોય તો ભાઈ કેટાયનને આમ ઓલા ખૂણે મૂકી આવવાનો, એનાયનને પેલા ખૂણે મૂકી આવવાનો તો પોસિબલ છે. તો એના માટે તો સાહેબ આ બંનેને અલગ અલગ પાડવા હોય, એકને સોડિયમને પહેલા ખૂણે અને ક્લોરીનને પહેલા ખૂણે મૂકવો હોય તો શું કરવું પડે? તો મારે એ બંને વચ્ચેનો બોન્ડ બ્રેક કરવો પડે, બંનેને દૂર લઈ જવા પડે. એનો મતલબ સોડિયમ ક્લોરાઇડ છે શું? સ્ફટિક. હા, ક્રિસ્ટલ છે. તો હું તને હવે સમજાવું, ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી, સ્ફટિક લેટાઇસ એન્થાલ્પી કોને કહેવાય? ધ્યાન આપજે. આ એક સ્ફટિક છે, ક્રિસ્ટલ છે. હા, તો એની અંદર જે કાંઈ પણ 2 આયનો છે, એ 2 આયનોને આપણે લઈ જવા છે દૂર. એના માટે આપવી પડતી ઉર્જાને કહેવાય સ્ફટિક લેટિસ એન્થાલ્પી. સિમ્પલ, કાંઈ અઘરું નથી. બુકમાં જે કાંઈ થોડું ઘણું આડાવડું કરી લખેલું હોય એવું નહીં, કોમ્પ્લિકેટેડલી નહીં સમજ, સિમ્પલ વેમાં સમજી લે, કોન્સેપ્ટ સમજી લે, શું કહેવા માંગે, પછી આગળ બધું થઈ જશે. સ્ફટિક લેટિસ એન્થાલ્પી કોને કહેવાય? ધ્યાન આપજો, 2 વસ્તુ થાય.
આની અંદર આ જે દ્રાવણ છે ને એની અંદર બે વસ્તુ હોય, બંને સમજાવું. પહેલી એમાં આવે એનર્જી એન્થાલ્પી કઈ આવશે? સ્ફટિક લેટેસ્ટ એન્થાલ્પી. કોને કહેવાય? તો કે ભાઈ બે સોડિયમ, આ જે સોડિયમ ક્લોરાઇડના 1 મોલ અણુઓ એકબીજા સાથે ચોંટીને બેઠા છે અને ઘન અવસ્થામાં સોલિડ ફોર્મમાં છે, એમાંથી મારે સોલ્યુશન બનાવવાનું છે, દ્રાવણ બનાવવાનું છે. તો કઈ રીતે દ્રાવણ સાહેબ? તો જ બને જો સોડિયમ ક્લોરાઇડ પહેલા ખૂણામાં બેઠો હોય, ક્લોરીન પહેલા ખૂણામાં બેઠો હોય, બંને અલગ અલગ હોય તો જ સોલ્યુશન બનશે. તો બંનેને અલગ કરવા માટે તું જે બહારથી એનર્જી આપે છે, તું જે એનર્જી આપે છે, આ એનર્જીને, આ જ એનર્જીને કઈ તો કે હવે આને અલગ પાડી દીધા, તો એના માટે તે એનર્જી આપેલી છે પર્ટિક્યુલર સોડિયમ ક્લોરાઇડ માટે 788 કિલો જૂલ પર મોલ. અને એ એનર્જી કેવી આવશે? તો કે સાહેબ એ પોઝિટિવ આવે. શું કામ? કારણ કે એ એન્ડોથર્મિક રિએક્શન છે, ઉષ્મા ક્ષેપક, અરે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. શું છે? ઉષ્મા શોષક. કેમ ભાઈ? આ બંનેને અલગ કરવા હોય ને તો બહારથી એનર્જી આપવી પડે. શું કરવી પડે? બહારથી એનર્જી આપવાની છે. તું બહારથી એનર્જી આપીશ એનો મતલબ કે તે સિસ્ટમને એનર્જી આપી. તું સિસ્ટમને એનર્જી આપે છે. હે? હા એવું છે. હા બરાબર છે, ઠીક છે. ચલો, તો ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી કોને કહેશું દોસ્ત? તો કે ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી કોને કહેવાય? હકીકતમાં ધ્યાન આપજે, અહીંયા ધ્યાન આપજે. ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી કહેશું કોને? તો કે ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી એકચ્યુઅલમાં કોને કહેવાય? તો કે જે કાંઈ પણ ક્રિસ્ટલમાં આયનો છે એ બંનેને દૂર કરવા માટે પોતાના જે એટ્રેક્શન છે, જે કાંઈ પણ બોન્ડ છે, બધાને તોડી નાખવા અને દ્રાવણમાં અલગ અલગ કરી દેવા છે. એટલે દ્રાવણમાં અલગ અલગ થઈ ગયા. હા ઓકે. હવે આ દ્રાવણમાં અલગ અલગ થાય છે. સોલ્યુશનમાં સોડિયમ પ્લસ આમ જતો રહ્યો, ક્લોરીન માઇનસ અહીં જતો રહ્યો. શું કર્યું? અહીંયા આપણે 788 જેટલી એનર્જી આપેલી છે. એ એનર્જી મળી ક્યાંથી હશે? તો કે સાહેબ એ એનર્જી મળે છે આ વોટરમાંથી. આ જે આપણે સોલ્યુશન બનાવ્યું ને, આ સોલ્યુશનમાં કાંઈક એનર્જી હતી. એ કોણે? જે એમ નહીં આપણે સોડિયમ ક્લોરાઇડનું સોલ્યુશન બનાવતા હોય, ધ્યાન આપજે, સોડિયમ ક્લોરાઇડ છે એનું સોલ્યુશન બનાવવું છે, સમજજે. તો શું કરતા હોય આપણે? આમ કંઈ આપણે નિમકને પકડીને કંઈ આમ ધગાવતા હોય, નીચેથી આપણે ગરમ કરીએ, પછી આમ નાખીએ કે ડાયરેક્ટ પાણીમાં નાખી દઈએ? સોલ્યુશન બનાવવું હોય તું વિચાર ને, પ્રેક્ટિકલી વિચાર. આપણે ઘરે કરતા લીંબુ શરબત નથી બનાવ્યું ક્યારે? બનાવ્યું લીંબુ શરબત? તો ઘરે આ પ્રેક્ટિકલ તમારે રિયલ લાઈફમાં હોય જ. માની લે કે આ તે વોટર લીધું, બરાબર, લીંબુ શરબત બનાવવું છે તો એક તપેલીમાં પાણી ભર્યું, એમાં તે એક નિમકની ચટણી, ભાઈ નિમકની ચમચી નાખી. તો એ નિમકની ચમચી ડાયરેક્ટ પાણીમાં નાખી દીધી કે નિમકની ચમચી લઈ પછી ગેસ ઉપર રાખી, હરખું કરીને ગરમ કર્યું, પછી નાખી? એવું કર્યું કોઈ દિવસ? હે એવું કર્યું? તો એવું કરતાય નહીં. એવું આમ ગરમ ના કર્યું તો કરતાય નહીં. ગરમ કરવાની જરૂર ના પડે, એ ઓટોમેટિક પાણીમાં ઓગળી જ જાય, નિમક હોય નહીં. તો ભૂલકાઓ, આ જે લેટાઇસ એન્થાલ્પી છે એ લેટાઇસ એન્થાલ્પી મળી ક્યાંથી? તો કે સાહેબ એ તો આ સોલ્યુશન એટલે કે પાણીમાંથી. એનો મતલબ કે જે સોલ્યુશન હતું એ સોલ્યુશનમાંથી સોડિયમ ક્લોરાઇડ આપણે અંદર નાખ્યો ને, સોડિયમ ક્લોરાઇડ અંદર નાખીશ પાણીમાં, એટલે સોડિયમ ક્લોરાઇડ શું કરશે? એમાંથી એનર્જી એબ્ઝોર્બ કરશે. શું કરશે? એમાંથી એનર્જી એબ્ઝોર્બ કરશે. આ તો મેં તમને પહેલાં એમને સમજાવ્યું કે આપણે આઈપી, એ ખરેખર આઈપી નથી, એ તો એની મેળવી લીધી, આપણી પાસેથી જૂટવી લીધી ગમે એમ કરીને, બરાબર. એનો મતલબ શું કહેવા માગું કે પ્લસ શું કામ આવી? તો કે ભાઈ એ સોડિયમ ક્લોરાઇડે એનર્જી મેળવી છે, એટલે સોડિયમ ક્લોરાઇડે સોલ્યુશનમાંથી એનર્જી મેળવી, બંનેને અલગ કરી દીધા. હવે બંને અલગ થાય એટલે ખુદ આની પાસે આ ગબ્બર, જે એકલો ગબ્બર થયો એની પાસે કાંઈક એનર્જી હશે, આ બીજા ગબ્બર પાસે કાંઈક એનર્જી હશે, ખુદ પાસે આયન પાસે કાંઈક પણ પ્રકારની એનર્જી હશે. હે હોય જ ને? કામ તો કે ભાઈ એણે 788 કિલો જૂલ જેટલી એનર્જી બે વચ્ચે ભાગલા પાડ્યા. એનો મતલબ સમજવા માટે કે આ 788 કિલો જૂલ જેટલી એનર્જી આપીને આપણે તો ભાગલા પડી ગયા. એક આમ વયો ગયો બાજીને, એક બાજીને આમ જતો રહ્યો, બંને મોઢા ફેરવીને બેઠા છે આમ. કાંઈ વાંધો નહીં, આપણે તી જ જોતું હતું, ભલે બે અલગ અલગ બેઠા. હવે હું તને શું કહું કે હવે આ સોલ્યુશન તો તૈયાર થઈ ગયું, તો સોલ્યુશનની એન્થાલ્પીમાં શું ફેરફાર આવ્યો હોય? તો કે ભાઈ સોલ્યુશનની એન્થાલ્પીમાં પહેલો ફેરફાર લેટાઇસ એન્થાલ્પીનો આવ્યો. લેટાઇસ એન્થાલ્પી કોને કહેવી? કે જોજે બુકમાં આવી ડેફિનેશન લખેલી છે કે 1 મોલ સંયોજનને, 1 મોલ સ્ફટિકને
પોતાના આયનોમાં એટલે કે ધન આયન અને ઋણ આયનમાં વિભાજિત કરવા માટે અથવા તો દૂર કરવા માટે આપવી પડતી એનર્જીને સ્ફટિક લેટાઇસ એનર્જી યા તો એન્થાલ્પીને સ્ફટિક લેટિસ એન્થાલ્પી ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી કહેવામાં આવે છે. ક્લિયર? સમજાણું કે 1 મોલ ક્રિસ્ટલ લેટિસ છે એના માટે એને બંનેને દૂર કરવા, એના આયનોને સેપરેટ કરવા માટે જે કાંઈ પણ તમે એનર્જી પ્રોવાઈડ કરો છો એન્થાલ્પી એને જ ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી કહેવાય. ક્લિયર? આ ડેફિનેશન બુકમાં લખેલી છે કે જે તારે અત્યારે વિડીયો સ્ટોપ કરીને નોટ ડાઉન કરવું જરૂરી છે. તો હું બોલ્યો એ નોટ ડાઉન કરી લ્યો. ભૂલાઈ ગયું હોય નોટ ડાઉન કરતા તો બેકવર્ડ જાઓ, થોડું પાછું લખી લ્યો ફરી વાર. ચલો હવે આ એક વસ્તુ તમને સમજાણી અત્યારે, હજી એક જ સમજાણી, ઊભા રહેજો, હજી તો આ તો મેળવવું બાકી છે. આ થઈ ગયા તો સાહેબ પેલો પ્રશ્ન સમજી ગયા ને? હા પડો ને યાર, કે આ ક્રિસ્ટલ લેટાઇસ એનર્જી એન્થાલ્પી કોને કહેવાય? આ જે ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી છે ને એનર્જી, એ ક્યાંથી મળી? સોલ્યુશનમાંથી મળી. એનો મતલબ કે એને હું લખી નાખું આવી રીતે, લેટિસ એન્થાલ્પી ડેલ્ટા એચ, પણ લેટિસ લખાશે. શું લખાશે? લેટિસ ડેલ્ટા એચ લેટિસ એન્થાલ્પી છે, બરાબર છે? તો ડેલ્ટા એચ લેટિસ એન્થાલ્પી, ક્રિસ્ટલ લેટિસ એન્થાલ્પી, બરાબર છે? હા, એ સોલ્યુશનમાંથી મેળવી. કોની? સોડિયમ ક્લોરાઇડે મેળવી, બરાબર? હા. હવે બીજી વસ્તુ કહો. આવી રીતે જ્યારે સોડિયમ ને ક્લોરાઇડ અલગ અલગ થઈ જાય તો શું થાય છે ખબર તમને? કે આની ભાઈ આસપાસ છે ને, કોની આસપાસ? તો કે ભાઈ સોડિયમ પ્લસ અને Cl માઇનસની આસપાસ H2O ગોઠવાઈ જાય. H2O ના મોલેક્યુલ આવી રીતે ગોઠવાઈ જાય. ચાલ, આ H2O ના મોલેક્યુલ આની રીતે આની આસપાસ ગોઠવાઈ જ જાય. જો ના ગોઠવાય ને તો શું થાય? એ ભાઈ તો શું થાય? અરે આપણે સરફેસ કેમિસ્ટ્રી ભણી ગયા ભાઈ, કે જો એક કેટાયન હોય અને એક એનાયન હોય એની આસપાસ જો કોઈ પણ પ્રકારનું સ્તર, કોઈ પણ પ્રકારનું લેયર ના હોય તો આ બંને એકબીજા નજીક આવે, પ્રેસિપિટેશન થઈ જાય, અવક્ષેપણ પામે અને કલીલ દ્રાવણ કલીલ રહેતું નથી. કોલોઇડલ સોલ્યુશન કોલોઇડલ રહેતું નથી. એના પ્રેસિપિટેશન થઈ જાય છે, અવક્ષેપણ પામી જાય છે, એટલે કે પ્રેસિપિટેટ મળી જાય છે. તો આને સોડિયમ પ્લસને અલગ રાખવો હોય અને Cl માઇનસને અલગ રાખવો હોય તો H2O ના મોલેક્યુલ ઓટોમેટિક એની આસપાસ કેજ બનાવી લેશે, લેયર બનાવી લેશે. શું બનાવી લેશે? લેયર બનાવી દેશે. આને જ કહેવામાં આવે છે હાઇડ્રેશન. શું થઈ ગયું કહેવાય? સોડિયમ પ્લસનું હાઇડ્રેશન થઈ ગયું, Cl માઇનસનું હાઇડ્રેશન. અને જેવી રીતે હાઇડ્રેટેડ રેડિયસ મળતી હોય છે, તમારે એટલું બધું ડિટેલમાં ના આવે, પરંતુ આમાં થતું કેવું હોય છે ખબર તમને? અહીં બતાવું. માની લે કે આ કેટાયન છે, તો આ કેટાયનની આસપાસ આવી રીતે H2O શું કરતા હોય છે? લેયર બનાવતા હોય છે. જો અહીંયા H2O, આ H આવી રીતે આમ લેયર બનાવતા હોય છે. અહીંયા ઓક્સિજન આવી રીતે, અહીંયા એક ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંનો ઓક્સિજન, આવી રીતે આને કહેવામાં આવે છે અહીંના સેન્ટરથી અહીંયા સુધીના હાઇડ્રેટેડ રેડિયસ કહેવામાં આવે છે. શું કહેવાય? હાઇડ્રેટેડ રેડિયસ કહેવાય, બરાબર? આવી રીતે કેજ બનાવતા જતા હોય છે. આવું આપણે ડિટેલમાં ના આવે, આ તો હું તને આવ્યું વચ્ચે એટલે યાદ આવી ગયું. ઇનશોર્ટ સોડિયમ પ્લસ છે ને ભૂલકા, એની આસપાસ વોટરના મોલેક્યુલ હાઇડ્રેટેડ થઈ ગયા, ચોટી ગયા છે, વોટરના કેજ બનાવી લીધી. તો અહીંયા શું થશે? જ્યારે સોડિયમ પ્લસ છે એની આસપાસ વોટરના મોલેક્યુલ ચોટશે અથવા તો કેજ બનાવશે, ત્યારે તેમાંથી કાંઈક પણ પ્રકારની એનર્જી રિલીઝ થશે, જેને કહેવામાં આવે છે હાઇડ્રેટેડ એનર્જી. શું કહેવાય? એ એનર્જી રિલીઝ થશે મિત્ર. આ એનર્જી સોડિયમની આસપાસ જ્યારે વોટર મોલેક્યુલ ગોઠવવા માંડે ત્યારે સોડિયમમાંથી કાંઈક પણ પ્રકારની એનર્જી રિલીઝ થશે, જેને કહેવામાં આવે છે હાઇડ્રેટેડ એનર્જી અથવા તો હાઇડ્રોલિસિસ પણ કહી શકો. શું કહી શકો? હાઇડ્રોલિસિસ કહી શકો, બરાબર? હાઇડ્રેટેડ એનર્જી મળે છે. તો એ જે એન્થાલ્પીનો ફેરફાર થશે, પાછો એન્થાલ્પીનો ફેરફાર થશે. જો થયું કેવું સોડિયમ ક્લોરાઇડ નાખ્યો ને, તો એક કામ કરીએ. હા, આને હું તને કહી દઉં છું કે H હાઇડ્રેટેડ, ડેલ્ટા H હાઇડ્રેટેડ ક્યાંથી મળી? તો કે સાહેબ એ તો છે ને આવી રીતે આમ છૂટી પડી, આમાંથી આમ છૂટી પડી. એ પાછી ગઈ ક્યાં? સોલ્યુશનમાં ગઈ. પાછી ક્યાં ગઈ ભાઈ? જે એનર્જી છૂટી પડી એ ગઈ ક્યાં? સોલ્યુશનની અંદર જ ગઈ. તો એ જ થયું ભાઈ.
તો સોલ્યુશનની અંદર બે પ્રકારની એનર્જી થઈ અલગ અલગ. કઈ? પહેલા તો તમે ભાઈ સોડિયમ ક્લોરાઇડ પાણીમાં નાખી દીધો એટલે સોડિયમ ક્લોરાઇડે પાણીમાંથી એનર્જી એબ્ઝોર્બ કરી. જોજો અહીં પાણી ભર્યું, અહીંયા ઇમેજિનેશન કર, મારી સાથે સાથે ઇમેજિનેશન કર. અહીંયા પાણીની બોટલ ભરી, એની અંદર નિમક આપણે નાખી દીધું સોડિયમ ક્લોરાઇડ 1 મોલ ક્રિસ્ટલ લેટાઇસ નાખ્યો, કોઈ પણ ક્રિસ્ટલ લેટાઇસ નાખ, આ જ વાત થશે. ક્રિસ્ટલ લેટાઇસ સ્ફટિક નાખી દીધો તો ઈ સ્ફટિક શું કરશે? પાણીમાંથી એન્થાલ્પી એબ્ઝોર્બ કરશે. એટલે જે તે નાખ્યો એને પાણીમાંથી એબ્ઝોર્બ કર્યો, જેને ક્રિસ્ટલ લેટાઇસ કહેવાય. શું કહેવાય? ક્રિસ્ટલ લેટાઇસ. ક્રિસ્ટલ લેટાઇસે એન્થાલ્પી બદલાઈ એટલે એબ્ઝોર્બ કરી. એટલે કે એન્થાલ્પી ચેન્જ ઓફ લેટાઇસ, આ જે એન્થાલ્પી હતી 788 કિલો જૂલ સોડિયમ ક્લોરાઇડે પાણીમાંથી મેળવી અને શું કર્યું? એ એનર્જી મેળવીને બેયને અલગ કર્યા. એટલે કે પેલા પાણીમાંથી એનર્જી એન્થાલ્પી કોણે મેળવી લીધી? પાણીમાંથી એનર્જી કોણે મેળવી લીધી? સોડિયમ ક્લોરાઇડે. હાલો, એટલે પાણીની એન્થાલ્પી ઘટી ગઈ હશે. હા સાહેબ, ઘટી ગઈ હશે. એટલે કે આ જે સોલ્યુશન હશે એની એન્થાલ્પીમાં ચેન્જ. માની લે પહેલાં પાણી હતું, ફક્ત પાણી હતું, એની એન્થાલ્પી કાંઈક હતી. હા, એની એન્થાલ્પી હતી સાહેબ, બરાબર છે. સોડિયમ ક્લોરાઇડ નાખ્યો એટલે પાણીમાંથી એને એન્થાલ્પી મેં એબ્ઝોર્બ કરી, એનર્જી એબ્ઝોર્બ કરી. બંને સોડિયમ ક્લોરાઇડ અને Cl- અલગ અલગ કરી દીધા, બરાબર. હા, એનો મતલબ કે જો ખાલી સમજજે, નિમક નાખ્યું પાણીમાં એટલે શું થયું? પાણીમાંથી એનર્જી એબ્ઝોર્બ થઈ ગઈ. હા, તો એની એન્થાલ્પીમાં કંઈક ફેરફાર થયો હોય? હા સાહેબ, થયો જ હોય. પછી બીજો ફેરફાર શું થાય? તો કે ભાઈ જેવી રીતે સોડિયમ ક્લોરાઇડ અલગ અલગ પડે ને એની આજુબાજુ ક્લોરીન ગોઠવાઈ જાય છે. આવી રીતે ભાઈ સોડિયમની આસપાસ H2O, ક્લોરીનની આસપાસ H2O ગોઠવાઈ ગયા. હા, તો જ્યારે સોડિયમની આસપાસ H2O ગોઠવાશે ને ત્યારે તેમાંથી કાંઈક એનર્જી રિલીઝ થશે ભાઈ. એ ક્યાં જશે? એ જે એનર્જી રિલીઝ થઈ એ પણ ભાઈ પાણીમાં એટલે કે સોલ્યુશનમાં ગઈ. તો ડેલ્ટા H સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા H સોલ્યુશન. દ્રાવણની એન્થાલ્પી કેટલી હોય? તો કે ભાઈ ડેલ્ટા H લેટાઇસ, ડેલ્ટા H લેટિસ એન્થાલ્પી પ્લસ ડેલ્ટા H હાઇડ્રેટેડ એન્થાલ્પી, બંનેનો ટોટલ કરી દે, તને મળી જાય ડેલ્ટા H સોલ્યુશન. શું મળી જાય? ડેલ્ટા H સોલ્યુશન મળી જાય છે મિત્ર. ફાવે એટલું? હા કે ના? બસ, તો આ જ સમજવાનું હતું કે સોલ્યુશનમાં કયા પ્રકારની એન્થાલ્પી હોય. તો કે સોલ્યુશનના એન્થાલ્પીનો ચેન્જ કરવો હોય તો તને લેટાઇસ એન્થાલ્પી ખબર હોવી જોઈએ અને હાઇડ્રેટેડ એન્થાલ્પી. આ તને જો એક્ઝામમાં પૂછે તો બેમાંથી કોઈ પણ એક આપી દે, ત્રીજું મેળવવાનું કહે. સિમ્પલ વસ્તુ છે. તો આ ફોર્મ્યુલા તને હવે યાદ રહેવું જોઈએ, બરાબર. બીજી વસ્તુ, હવે જેમ જેમ ટેમ્પરેચર વધારશો એમ દ્રાવ્યતા સોલ્યુબિલિટી શું થાય? વધે. સોલ્યુબિલિટી શું થાય? વધે. શું કામ વધે? સોલ્યુબિલિટી વધે છે. શું કામ વધે ભાઈ? તો કે ભાઈ આનું આ જે સ્ફટિક હતો એને સોલ્યુબલ થવું છે તો એને સ્ફટિકમાંથી સોડિયમ પ્લસ અને Cl- જોતા છે તો એને કાંઈક એનર્જીની જરૂર છે. હા, તો બંને અલગ અલગ થઈ જાય. અલગ અલગ થઈ જાય એટલે સોલ્યુબલ થઈ ગયા કહેવાય. હા કે ના? હા, સોડિયમ પ્લસમાંથી ભાઈ સોડિયમ ક્લોરાઇડમાંથી સોડિયમ પ્લસ અને Cl- જો અલગ અલગ થઈ જાય તો તને શું મળ્યું કહેવાય? તો કે ભાઈ બંને આપણે સોલ્યુબલ દ્રાવ્ય થઈ ગયા કહેવાય. આ બંનેને અલગ કરવા કંઈક એનર્જીની જરૂર છે કે જે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે કે તારા બહારથી એનર્જી તું આપીશ એટલે આ સોડિયમ ક્લોરાઇડ ક્યાંથી એનર્જી મેળવી? તો કે પાણીમાંથી, વોટરમાંથી એને એનર્જી એબ્ઝોર્બ કરી લીધી અને સોડિયમ પ્લસ અને Cl- ઠંડુ વોટર હતું. હવે હું એમ કહું ઠંડુ વોટર હશે એટલે એનું ટેમ્પરેચર ઓછું હશે, એની એનર્જી કેવી હશે? ઓછી. પણ હું વોટરને અહીંથી ગરમ કરું, જોજે વોટરને ગરમ કરીશ. આ પ્રેક્ટિકલ તમે રિયલ લાઈફમાં, હમણાં તમને રિયલ લાઈફનું એક એક્ઝામ્પલ આપું, એ પણ તમે જોજો, ફટ દઈને તમે એબ્ઝોર્બ સમજાઈ જશે. સોડિયમ ક્લોરાઇડ છે, બરાબર, એમાંથી બંને સોડિયમ પ્લસ અને Cl- અલગ અલગ થવું છે તો બંનેને કાંઈક એનર્જીની કેટલી? તો કે 788 કિલો જૂલ જેટલી એનર્જી જો એને મળી જાય તો એમાં સોડિયમ પ્લસ અને Cl- બની જાય. હા, બની જાય. ઠીક છે. પછી તો કે જો એ બંનેને અલગ થવા માટે એનર્જીની જરૂર છે એ પાણીમાંથી લીધી. પણ હવે તું ટેમ્પરેચર વધારીશ તો એનર્જી એને ફટાફટ મળશે ને. પાણીમાંથી એનર્જી એબ્સોર્બ કરશે તો થોડીક વાર લાગશે, પણ તું એને બહારથી એક્સટર્નલી એટલે કે પાણીને ગરમ કરીશ તો પાણીની જ એનર્જી વધી જશે, પાણીની જ એન્થાલ્પી વધી જશે તો ફટાફટ અલગ થશે. એનો મતલબ કે જેમ ટેમ્પરેચર વધાર્યું, આનું ટેમ્પરેચર વધારીશ તેમ એની સોલ્યુબિલિટી શું થશે? વધશે.
ટેમ્પરેચર વધારવાથી સોલ્યુબિલિટી વધે, દ્રાવ્યતા વધે છે. બરાબર છે. ચલો તો ભૂલકાઓ આજે અહીંયા સુધી રાખીએ. આ તમે મસ્ત યાદ રાખી લેજો. દ્રાવણની એન્થાલ્પી શું છે? દ્રાવણની એન્થાલ્પી ઓફ સોલ્યુશન. ચલો તો આટલું મસ્ત પરફેક્ટ કરી લો. કાલે નેક્સ્ટ લેક્ચરથી આપણે લેટેસ્ટ એન્થાલ્પીની બધીની ચર્ચા કરશું. બરાબર. એટલે લેટેસ્ટ એન્થાલ્પીની ચર્ચા તો થઈ ગઈ છે. આપણે બોર્ન નેબર સાયકલ કાલે ભણશું. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મસ્ત રીડિંગ કરો. ચલો ટાટા.